नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 270। परमात्मा कोने कहे छे? भेद तथा गुणस्थान विवेचन करो। आत्मा त्रण प्रकारना छे। ए त्रण प्रकार पण पर्याय दृष्टिए छे। बहिरात्मा, अंतरात्मा ने परमात्मा। देह अने आत्मा ने एक माने एवा मिथ्या दृष्टि जीव बहिरात्मा छे। देह अने आत्मा वच्चे जेने भेद ज्ञान प्रगट थयुं छे अने आत्मानी अनुभूति पण प्रगटे छे एवा सम्यक दृष्टि जीव ज्यां सुधी केवल ज्ञान न पामे त्यां सुधी अंतरात्मा छे। चौथा गुणस्थान थी 12मा गुणस्थान सुधीनी दशा अंतरात्मानी दशा छे। અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે એ પરમાત્મા છે। ત્રણ અવસ્થા છે, એક અશુદ્ધ પર્યાય, બીજી આંશિક શુદ્ધ પર્યાય અને ત્રીજી પૂર્ણ શુદ્ધ પર્યાય। અશુદ્ધ પર્યાય સહિત આત્મા બહિરાત્મા છે। एक देश शुद्ध पर्याय सहित आत्मा अंतरात्मा है और पूर्ण शुद्ध पर्याय सहित आत्मा परमात्मा है। અને આ ત્રણેય પ્રકારના આત્મામાં એક આત્મા જે છે એ કોમન છે। બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા। બહિર, અંતર અને પરમ એ તો પર્યાયના ભેદના સૂચક છે અને એ ત્રણેયની સાથે રહેલ જે આત્મા એ દ્રવ્યના સૂચક છે, શુદ્ધ દ્રવ્યના સૂચક છે। જ્યારે આપણે એમ કહીએ છીએ કે બહિર આત્મા, તો બહિર તો એની દ્રષ્ટિ છે અને ત્યાં ત્રિકાળી ધ્રુવ શુદ્ધાત્મા તો એ જ છે જે નિર્મળ છે। એવો જ નિર્મળ આત્મા અંતરાત્મામાં પણ છે। અંતર તો એ પર્યાય છે, દ્રષ્ટિ છે અને આત્મા જે છે એ બહિરાત્મામાં જે આત્મા છે એવો જ શુદ્ધ છે। ने परमात्मा में पण ये परम छे ए तो पर्यायनु सूचक छे अने आत्मा छे ए शुद्ध द्रव्यनु सूचक छे। ए परमात्मानी अहींया चर्चा करीए छे के जे आत्मानी पर्याय परिपूर्ण शुद्ध प्रगट थई छे अने एमां पण मुख्य रूपे आत्माना अणुजीवी गुणोनी पर्याय पूर्ण रूपे शुद्ध प्रगट थई गई तो परमात्मा पण तो प्रगट थई गयुं। जेम के अरिहंत भगवान हजू शरीर सहित छे अने हजू अकंप दशा ने पाम्या नथी, योगोनुं कंपन पण छे, तेम छतां पण ए दशाने परमात्मानी दशा कीधी के हजू अशुद्धता तो बाकी छे के हजू आ अस्थिरता जे छे अने हजू परिभ्रमण छे तो चालू छे, परिभ्रमण रोकायुं नथी। જ્યારે લોકના અગ્રભાગે બિરાજમાન થશે ત્યારે એ પરિભ્રમણ રોકાશે। તો એ કે જ્યારે આત્માના અનુજીવી ગુણોનો અર્થ કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ જે ગુણો છે એ ગુણોની પર્યાય પૂર્ણ રૂપે શુદ્ધ થઈ એનો અર્થ એ પરમાત્મા દશા પ્રગટ થઈ। એટલે કે જ્ઞાન ગુણની પર્યાયનું પૂર્ણ શુદ્ધ વ્યક્ત થવું એટલે અનંત જ્ઞાન। दर्शन, सुख अने वीर्य में अनंत दर्शन, अनंत सुख अने अनंत वीर्य ए ज अंतरात्मा अने परमात्मा वच्चेनुं अंतर छे के अनंत चतुष्टयनी प्राप्ति थया बाद ए आत्मा परमात्मा कहेवाय छे। 5 परमेश्वरी में मूर्ति जे छे ए मूर्ति साधुनी पण होय छे, मुनि अवस्थानी पण होय छे। मूर्ति केवल ज्ञान की प्राप्ति थया पछीनी पण छे।
જે ગોમટેશ્વર બાહુબલી જે છે કર્ણાટકમાં, તો એ બાહુબલી ભગવાનની મૂર્તિ નથી, એ બાહુબલી મુનિની મૂર્તિ છે. અને એવી જ રીતે હમણાં સોનગઢમાં પણ બાહુબલી મુનિરાજની મૂર્તિ લાવવામાં આવી છે, 41 ફૂટ છે. તો એવી રીતે કે એ મુનિની પણ મૂર્તિ છે અને ભગવાનની પણ મૂર્તિ, બંને વચ્ચે મૂર્તિમાં તો એક રૂપ એક જ લાગે છે કે બસ ધ્યાનસ્થ છે, પડી રહી છે, ભેદ પડતો નથી. પણ એ બે નો ડિફરન્સ જે છે અનંત ચતુષ્ટયના કારણે છે. ભગવાનની મૂર્તિ પર જે આ છાતીના ભાગમાં જે શ્રીવત્સનું જે સિમ્બોલ છે એ જ ભગવાનના અનંત ચતુષ્ટયનું સૂચક છે. એટલે એવું જ્યાં હોય ત્યાં સમજવું કે તે ભગવાન જિનેન્દ્ર ભગવાનની મૂર્તિ છે. એ ન હોય તો સમજવું કે એ હજી મુનિની મૂર્તિ ત્યાં નથી એમાં. એટલે એના કારણો પણ હતા કે એ સમયે જેવો આવ્યો તો જયારે મૂર્તિની સ્થાપના થઈ, ચામુંડરાય રાજા થયા આજથી લગભગ 935-40 વર્ષ પહેલા, એ વખતે જ શિથિલાચાર મુનિઓમાં શરૂ થયો હતો. એટલે મુનિઓને માટે આદર્શ બતાવવા માટે કે મુનિનું સ્વરૂપ આવું હોય કે જે પોતે એક સ્થાન પર એવી રીતે 12 મહિના સુધી રહ્યા અને આત્માની સાધના માટે અડગ રહ્યા, ત્યાંથી વિચલિત ન થયા. ત્યાં સાપે રાફડાઓ પણ બનાવી દીધા અને વેલો પણ વીંટળાઈ ગઈ ને તો પણ પોતે વિચલિત ન થયા એ બતાવવા માટે ત્યાં એ મુનિની મૂર્તિ સ્થાપવામાં આવી. એટલે અહીંયા એ છે કે એ તો અંતરાત્મા છે અને આ જે અનંત ચતુષ્ટય પ્રગટ થયા પછી એ દશા એ પરમાત્માની દશા છે. મુખ્ય બે લક્ષણો છે કે પૂર્ણ વિતરાગી અને સર્વજ્ઞ. આત્માને પરમાત્મા કહે છે. બે લક્ષણ એટલા માટે કે પૂર્ણ વિતરાગી એ આત્માના ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય છે. કે રાગ દ્વેષ એ અશુદ્ધતા છે અને પૂર્ણ વિતરાગતા એ શુદ્ધ પર્યાય છે. પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે વિતરાગી અને સર્વજ્ઞ એ બે વાત કહેવામાં આવે છે. ભગવાનના જે લક્ષણ કે ભગવાન કોને કહેવાય, તો એ કે જે પૂર્ણ વિતરાગી હોય અને સર્વજ્ઞ હોય તેને સાચા દેવ કહે છે, તેને પરમાત્મા કહે છે. ભગવાનનો જે ઉપદેશ છે એ ઉપદેશ પણ આના કારણે તે હિતોપદેશ છે, કારણ કે ભગવાન પૂર્ણ વિતરાગી છે અને સર્વજ્ઞ છે, રાગ દ્વેષ રહિત છે. આ શબ્દ એ વાતને બતાવે છે કે ભગવાનને કરુણાના સાગર કેવા ગુણોના, એટલે ભગવાનને આપણે એમ કહીએ કે દયાના સાગર ને કરુણા સાગર ને એ બધું જ એક પ્રકારનો વ્યવહાર છે, બોલવા પૂરતું છે. બાકી ખરેખર આ ભગવાન માટે, ભગવાનમાં આ બધું હોતું નથી. ભગવાનમાં રાગ કે વિકલ્પનો અંશ પણ હોતો નથી. એટલે આવી ભ્રમિત કલ્પનાઓ ભગવાનના સંબંધમાં ન કરવી જોઈએ. જે મહાવીર ભગવાન સમોસરણમાં 30 વર્ષ સુધી ભગવાને ઉપદેશ આપ્યો, પણ એ ઉપદેશ વિકલ્પથી નથી આપ્યો. એ ઉપદેશ તો ભવ્ય જીવોનું એવું પુણ્ય અને પોતાની તીર્થંકર પ્રકૃતિનો એવો ઉદય, પણ એના માટે વિકલ્પ નથી હોતો. જેમ કે તીર્થંકર ભગવાનનું શરીર સમચતુરસ્ર સંસ્થાન યુક્ત છે અને વજ્ર ઋષભ નાળા સહનથી જે એના કંદોથી બનેલું મજબૂત છે, તો એનો અર્થ એમ નથી કે ભગવાને આ રચના પણ પોતે વિકલ્પથી કરી છે, કોઈ કરુણાથી કરી છે. એ તો સહજ ઉદય જેવો હતો એવી શરીરની રચના થઈ ગઈ. સમોસરણની રચનામાં ભગવાનને કોઈ વિકલ્પ નથી. જેમ સમોસરણની રચના વિના વિકલ્પે થઈ, શરીરની રચના પણ વગર વિકલ્પે થઈ, એ રીતે ધ્વનિનું નીકળવું પણ વગર વિકલ્પે થયું છે. એમાં ભગવાન કોઈ પણ રીતે જોડાયેલા નથી. ભવ્ય જીવોનું પુણ્ય એવું છે. એટલે આ વસ્તુ આજે આપણે જે સમજવાના છીએ, ભગવાનના સંબંધમાં જે ભ્રાંતિઓ હોય તો એ ભ્રાંતિ દૂર કરવી કે પરમાત્માનું સ્વરૂપ આવું જ હોય, વિકલ્પ અને રાગ યુક્ત ન હોય, અંશે પણ રાગ ન હોય, થોડો પણ રાગ બાકી ન હોય, ત્યારે તો એ પૂર્ણ કેવળ જ્ઞાન થયું. મહાવીર ભગવાન એ 30 વર્ષ સુધી સમોસરણમાં ઉપદેશ આપ્યા પછી એમને લાગ્યું કે આ ગૌતમ સ્વામી મારી બાજુમાં છે ને હું મોક્ષે જઈશ પછી એને કેટલું દુઃખ થશે, તો દૂર મોકલી દીધા.
ભગવાનને આવો વિકલ્પ પૂછ્યો કે જો એ વિકલ્પથી જો કાર્ય થતું હોત વિકલ્પથી, તો આદિનાથ ભગવાનના સમોસરણમાં આદિનાથ ભગવાન મારીચીને એ ઉપદેશ ન આપે કે જ્યારે હું આ જીવને કહીશ કે તું 24મું તીર્થંકર થવાનો છો ને એ એટલો અહંકારી થઈ જશે કે અહંકારના કારણે અહંકાર થવાનું છે ને, તો ચલો આ વિકલ્પ મારે નથી કરવો, આ ઉપદેશ નથી આપવો, કોઈ બીજો ઉપદેશ આપો કે જે એને અહંકાર ઉભું ન કરાવે. પણ ત્યાં તો એ બધું જ સુનિશ્ચિત છે, એમાં ભગવાનના કોઈ વિકલ્પ નથી. એ પણ સુનિશ્ચિત છે કે આ ઉપદેશ નીકળશે, ને એ પણ નિશ્ચિત હતું કે એ ઉપદેશના નિમિત્તથી જ એ જીવને અહંકાર થશે ને એ નિમિત્તથી જ આટલા ભાવ બાકી છે. હવે જયારે એ 24માં તીર્થંકર થવાના છે, તો 24માં તીર્થંકરનો કાળ આવે એના પહેલા એ જીવને કોઈ શબ્દ કાનમાં પડવા જોઈએ ને કે એટલું પરિભ્રમણ હજી બાકી કરાવે, તો એના માટે આ નિમિત્ત તરીકે શબ્દ નીકળ્યા. અરે ન નીકળ્યા હોત તો એમ થાત કે તો પછી આ પરિભ્રમણ હવે કોના કારણે થાય, એ તો યોગ્ય હતું. એટલે પરમાત્મા એ વિકલ્પ નથી કરતા કે લાવ હું આને આ ઉપદેશ આપું આ ન આપું. પિતાનું મરણ મુંબઈમાં થતું હોય, આ તો લોકમાં પણ એમ કે પિતાનું મરણ મુંબઈમાં થતું હોય ને દીકરો દિલ્હી હોય, તો પિતા છેલ્લી ઘડીમાં હોય તો એમ કે દીકરાને ચલો દિલ્હીથી મુંબઈ બોલાવી લો, પણ એમ તો ન કે મુંબઈ થી દિલ્હી મોકલી દો જાઓ. એટલે ભગવાન આ તો ખાલી વિકલ્પની વાત છે કે ભગવાને છેલ્લી ઘડીએ કે ગૌતમ સ્વામીને દૂર મોકલી દીધા. ભગવાનના સમોસરણમાં ભગવાનનો જે ઉપદેશ છે એ ઉપદેશ પણ એક વ્યક્તિને લક્ષ્યમાં રાખી નથી હોતો. કરોડો જીવોની ઉપસ્થિતિમાં ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે, એ તો બધા જીવો માટેની વાણી છે, એમાં કોઈ એકનું નામ ન હોય. એટલે જ્યાં એમ લખ્યું કે ભગવાન કે મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને ઉપદેશ આપ્યો, અને ઉપદેશ આપતી વખતે ગૌતમ સ્વામીને એમ કીધું કે હે ગૌતમ, હે ગૌતમ, હે ગૌતમ. ભગવાનની દિવ્ય ધ્વનિમાં કોઈ પણ શ્રોતાનું નામ ન હોય, કારણ કે એક શ્રોતા થોડા છે, ત્યાં તો કરોડો જીવો છે, અને 11 તો ગણધર હતા જ પાછા. બધા જીવો પોતપોતાની ભાષામાં ભગવાનની વાણી સમજે છે. આ તો એક પ્રકારનો સંવાદ છે સમજાવવા માટે. પણ એ સમજાવવા માટે એવું અત્યારે ભ્રમ થઈ ગયો કે બસ મહાવીર ભગવાનનો અહીંયા સુધી આ વાત પહોંચી ગઈ કે ગૌતમ સ્વામી પ્રત્યેનો બસ બહુ જ છેલ્લે સુધી એવી રીતે એટલો હતો રાગ. ગૌતમ સ્વામી પ્રત્યેનો જો રાગ હોય તો પછી એ વિતરાગી હોય તો પછી મહાવીર ભગવાન ન હોય તો 30 વર્ષ સુધી ભગવાન કેવી રીતે રહ્યા, સર્વજ્ઞ પણ કેવી રીતે થયા? તો આ બધી જે દિવ્ય ધૂની કરીને સમોસરણ ને બધું શું હતું? ગૌતમ નો બીજો કઈ થાય ના એ મને ખબર નથી. હે ગૌતમ તો એ તો સંબોધન વિભક્તિ છે. હે ગોયમ, ગોયમ, ગોયમ એવું કઈ સંબોધન છે. આગમમાં એ રીતે છે કે આની એ ભ્રાંતિ થઈ શકે કે ભગવાને આવી રીતે, ભગવાન તો ઉપદેશ જે આપે છે એ ઉપદેશને ભવ્ય જીવો પોતાની ભાષામાં સમજી જાય છે, પૂછવાની પણ જરૂર નથી પડતી. કારણ કે ભગવાનને પૂછવાની જરૂર પડી એનો મતલબ એ કે મારે તમને પૂછવું પડે તો ક્યારે પૂછવું પડે કે જયારે તમે મારા પ્રશ્નને સમજતા ન હો ત્યારે મારે તમને પૂછવું પડે. ભગવાન તો બધાને જાણે છે, કેવળ જ્ઞાન છે, તો પછી બોલવાની બીજાને જરૂર શું છે? બોલીને ભગવાનના કેવળ જ્ઞાનમાં થોડી ખબર પડવાની છે. કેવળ જ્ઞાનમાં તો બધું જણાય છે. એ તો જે જીવને જેવા પ્રશ્ન ઉત્પન્ન થાય છે એનું સમાધાન એને પોતાની ભાષામાં થઈ જાય છે, ઓટોમેટિક થઈ જાય છે. ભગવાનને બોલવાની પણ જરૂર ઓટોમેટિક થઈ જાય છે. ભગવાનને તો ભગવાન બોલે છે, પણ એ વિકલ્પથી એ રીતે કહેવાની જરૂર નથી પડતી. પર્ટિક્યુલર પસંદ ઘણા બધા પ્રસંગ આવે છે. રાજ્યશ્રી પ્રસંગ આવે જયારે સૈનિક આવતા હોય ત્યારે રાજ્યશ્રી સાધના કરતા હોય છે, એની બાબતમાં પૂછે છે, કોઈ દેડકાની બાબતમાં પૂછે, કોઈ ઇન્દ્રની બાબતમાં. એ જ કે એ વિકલ્પો જે હતા એને આ સ્ટોરીના અંદર ફોર્મમાં લીધા છે બધાને. એટલે એનું એ રીતે નહીં માનવું કે ભગવાનના માટે આવા પ્રશ્નો ત્યાં સમોસરણમાં થયા છે. બધી વાત સાચી છે કે ભાઈ આ મારી ચીના માટેના પ્રશ્નો કે આ કોણ છે શું થશે ને બધું, એ બધા જ એ વિકલ્પોનું સહજ સમાધાન ભગવાનની વાણીમાં થાય છે. સંવાદ રૂપે લીધેલા છે ને આપણે. હવે એ સ્ટોરીઓ ભગવાનની દિવ્ય ધ્વનિ જે છે
એ ઓમકાર ધ્વનિ છે. કોઈ ભાષામાં તો નીકળતી નથી ભગવાનની ઓમકાર ધ્વનિ જ હોય. કોઈ ભાષામાં ભગવાનની દિવ્ય ધ્વનિ ન ખરે, ભાષામાં ન હોય. ભગવાનની વાણીમાં બસ ઓમ ઓમ ઓમ, બસ એ ઓમ 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 થી જ ભગવાનની વાણી ખરતી હોય. જ્યારે એ ઓમકાર ધ્વનિના ભાષા વર્ગણાના જે સ્કંધો શ્રોતાના કર્ણ પ્રદેશ સાથે અથડાતા નથી ત્યાં સુધી તો ઓમકાર રૂપ જ હોય છે, અને કર્ણ પ્રદેશ સાથે અથડાતા એ શબ્દ રૂપે પરિણમે છે. અને એ શબ્દ રૂપે જે પરિણમે છે એ જે કીધું કે 18 મહાભાષા અને 700 લઘુ ભાષા રૂપે ભગવાનની વાણી પરિણમે છે. દરેક જીવ પોતપોતાની ભાષામાં સમજે છે એ આ રીતે કે કાનમાં પડ્યો ત્યારે એની એ જે ભાષા એ પોતે સમજે છે એ ભાષા રૂપે એ ધ્વનિ પરિણમ્યો, પણ ત્યાંથી નીકળ્યો ત્યારે એવું નથી કે ત્યાંથી એક સાથે આટલી બધી ભાષામાં ભગવાન બોલ્યા છે. ભગવાન તો ઓમકાર ધ્વનિમાં જ ઉપદેશ નીકળ્યો છે. અને એ વાત પણ સાચી છે કે મહાવીર ભગવાનનો જયારે નિર્વાણ થયો એ તો પાવાપુરી થી થયો, અને ગૌતમ સ્વામી તો પાવાપુરીમાં હતા નહીં. એ વાત પણ સાચી છે. એ ગુણિયાજી જે કહે છે ને, તમે શીખવી ગયો ગુણિયાજી, ગૌતમ સ્વામી તો ગુણિયાજીમાં હતા. તો આટલી વાત તો પ્રૂવ છે કે ભાઈ મહાવીર ભગવાનની પાસે ગૌતમ સ્વામી નતા, એટલે મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને દૂર મોકલ્યા કે ગૌતમ સ્વામી દૂર જતા રહ્યા કે કંઈક ને કંઈક કારણ તો હોવું જોઈએ, નહીં તો પછી પાવાપુરીમાં ન હોય. છેલ્લી ઘડીએ આ પણ અજ્ઞાનીઓના મનની કલ્પના છે. છેલ્લી ઘડીએ પણ ગૌતમ સ્વામી મહાવીર ભગવાનની પાસે જ સમોસરણમાં બેઠા હતા. સમોસરણ કેટલા યોજનનું હોય એને ખબર નથી, એ ગુણિયાજી એ સમોસરણ જ હતું. અત્યારે આટલું દૂર થઈ ગયું છે. એ સમોસરણમાં અંદર જ આખો એક ઘેરાવો જે છે એની અંદર જ પોતે બેઠા છે. તો એ તો યોજના હોય નહીં તો બધા તીર્થંકરોનું અલગ અલગ હોય. બધા તીર્થંકરોનું અલગ અલગ હોય. આપણે આપણા કલ્પનાથી વિચાર કરીએ છીએ કે આ અહીંયા છે ને અત્યારે આટલી મોટો ડિસ્ટન્સ થઈ ગયું છે તો અહીંથી અહીંયા કેમ, એમ આ બધી કલ્પિત કથા સમજવી. બાકી મહાવીર ભગવાનના સમોસરણમાં ગણધર વગર ભગવાન ત્યાં હોય જ નહીં. ગણધરની ઉપસ્થિતિ ત્યાં હોય ને હોય જ. પરમાત્મા વિકલ્પ રહિત હોય છે અને રાગ રહિત હોય છે, કોઈ વિકલ્પ નથી. અહીંયા સુધી કે હજી અંતરાત્મામાં જે રાગ હતો અને વિકલ્પ ઉત્પન્ન થતો હતો એ વિકલ્પ પણ પરમાત્મામાં ટળ્યો. કારણ કે મુનિની અવસ્થામાં 7મા ગુણસ્થાન થી 12મા ગુણસ્થાન વચ્ચેની જે સ્થિતિ કીધી ને, 7મા ગુણસ્થાન પછી ત્યાં ધ્યાનમાં છે, શ્રેણીનું ગુણસ્થાન છે, પણ ત્યાં પણ સૂક્ષ્મ વિકલ્પ છે, પૂર્ણ નિર્વિકલ્પ નથી. નિર્વિકલ્પ દશા તો છે એ વખતે, નિર્વિકલ્પ ધ્યાન પણ કરે છે, નિર્વિકલ્પ આત્માનુભૂતિ છે, પણ નિર્વિકલ્પમાં પૂર્ણ નિર્વિકલ્પ પણ નથી. કારણ કે સંજુલન કષાયના ઉદયથી સૂક્ષ્મ વિકલ્પો ત્યાં પણ છે. એટલા માટે એ દશાથી પણ આ પરમાત્માની દશાને પૂર્ણ નિર્વિકલ્પ દશા કહેવાનો અર્થ આ છે. તો સર આપણે જે સમોસણ કે આટલો યુઝન હોય તો ગણધર ભગવાન તો પહેલી રો માં જ હોય ને, આગળ પછી તો ગુણિયાજી સુધી તો પહેલી રો ત્યાં એટલી લાંબી હતી, એટલે ગૌતમ સ્વામી એટલા દૂર હતા ગુણિયાજીમાં, સમજો કે તો એટલી લાંબી એટલે પહેલી એ તો ગણધર તો આગળ જ બેસે ને પહેલી રો માં. એ જે રો નો અર્થ છે ને એ પણ આપણે આમ 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 એમ નથી સમજવાનું. એ 12 પરસદા હોય છે. 12 પરસદા. એ 12 પરસદાનો મતલબ 12 ખંડ. 12 ખંડ એટલે કે આ પહેલો ખંડ, આ બીજો ખંડ, એમ નહીં. પહેલો ખંડ આ સમોસરણ છે, સમોસરણમાં પછીનો આ પહેલો ખંડ, પછી આ બીજો ખંડ, આ ત્રીજો ખંડ, એમ નહીં. પણ આ પહેલો ખંડ, આ બીજો ખંડ, આ ત્રીજો ખંડ, આ ચોથો ખંડ, એવી રીતે ચારેય બાજુ એવી રીતે 12 ખંડ હોય છે. એ 12 પરસદા છે. આમ ઘટ તરીકે નથી હોતું ના, એ 12 પરસદા આ રીતે છે, ડિવિઝન છે એવી રીતે. આવી રીતે નથી, આમ છે.
એ તમે સમૂહકરણ જોશો ને ત્યાં તમે જોજો. બુકમાં છે ના એ મને ખબર નથી. હા આ બુક છે ને આમાં છે બધા ફોટો આ ઉપર પડી જાય. હા હા અમારે તો બધા ફોટો છે એ જોઈશું પછી. આમ ગણતરી આમ બતાવે છે આમ કે આ પહેલો ગઢ પછી આ બીજો ગઢ પછી આનો ત્રીજો ગઢ. એ ગઢ એ નહીં, આ તો પરસદાની જે વાત કરું છે એ તો ભગવાન તો એવી રીતે ઉપર 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 એ સ્ટેપ છે પણ એ 12 પરસદા એ નથી. એ તો ભગવાન સમોસરણ ની ઉપર જે બિરાજમાન છે ને એની નીચે 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 આ જીવો છે. પણ આ જીવો જે સાંભળવા વાળા બેઠા છે આ 12 પરસદામાં અલગ અલગ ભાગમાં છે. 12 પરસદામાં એટલે પશુઓ છે એની પરસદામાં. હા હા. તો આ તો પછી આનો મતલબ શું થાય? તો એક તો આ છે આમ, એક તો આમ ગઢ છે, આ 3 ગઢ છે અને આ કહો છો કે આ જે પેલો ગઢ છે એમાં જ અહીંયા ભગવાન છે. તો અહીંયા આવી જાય પરસદા હોય છે, આમ પરસદા હોય છે. તો આ નીચે સુધી જાય છે આમાં જો. બરાબર છે. એટલે બીજામાં બી આમ જ હશે. પછી ચારો તરફ ભગવાન તો ચારો ભગવાન ચારે તરફ એટલે ના એટલે આમ રૂપ ભગવાન તો ચારે તરફ પણ એમ પૂરું આમ સરાઉન્ડિંગ હોય ને પરસદામાં તો બધી ચારે બાજુથી હા સંભળાય છે બધી જગ્યાથી, દેખાય છે બધી જગ્યાથી. એટલે તો પણ સર આપણે જે સમજીએ ગૌતમ સ્વામી જેટલો ડિસ્ટન્સ જે બતાવે છે એ ડિસ્ટન્સ બહુ વધારે આગળ ના હોય. ગમે તે પરસદામાં હોય તો આગળ જ હોય ને એમની પાસે જ હોય. એ છે કે તમને હજી યોજનની પરિભાષા નથી. આગળ આપણે ભણશું ને ક્વેશ્ચન ત્યારે ખબર પડશે કે એક યોજનમાં કેટલા કિલોમીટર હોય છે અને પછી એ કેટલા યોજનનું હતું ત્યારે તમને ખબર પડશે કે સમોસરણ એનાથી પણ કેટલા ગામ સુધી આગળ ફેલાયેલું હતું. શરૂઆત ત્યાંથી થાય છે. સમોસરની શરૂઆત ત્યાંથી થાય. ભગવાન ત્યાં હતા તો એટલો વચ્ચે જે ખાલી વચ્ચે એનીથી ઉપરથી બિલકુલ ભગવાનની બાજુમાં જોઈન્ટ થયેલા થોડા હોય છે. એની વચ્ચે ભગવાનથી પણ નીચે નીચે સ્ટેપ આવતા આવતા ત્યાંથી પછી પહેલા ગણધર હોય છે. એટલે તમને કહું છું જયારે સમોસરણ કોઈ રચના જ કરેલી હોય ને ત્યાં તમે જોશો ને ત્યારે તમને વધારે સ્પષ્ટ સમજમાં આવી શકે. સોનગઢમાં સમોસરણ છે, દેવલાલીમાં સમોસરણ છે. ત્યારે તમે સમોસરણની અંદર તમે પ્રેક્ટિકલી જો ને તો એ તમને ખબર પડે કે ભગવાન ક્યાં બિરાજમાન છે, એની નીચે 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 ને પછી શ્રોતાઓનું સ્થાન તો કેટલું નીચે છે. એ તો સ્થાન તો અત્યારે આપણે જે કહીએ છીએ કે આ ભારત દેશ તો પછી આ ભારત દેશ તો આટલો નાનો છે ને સમોસણ આટલું મોટું હોય તો કેટલું અડધું ભારત તો કે આમ કે કેટલું ભારત તો રોકી લીધું કે એ તો એ વખતે દેશ પણ કેટલો મોટો હતો. આ બધા જે દેશો છે આ શ્રીલંકા ને પાકિસ્તાન ને બાંગ્લાદેશ ને આ દૂર દૂર સુધીના બધા ભેગા જ હતા. તો આ તો બધા જેમ જેમ અત્યારે ખંડ થતા ગયા પણ આ તો 2500 વર્ષ પહેલા મહાવીર ભગવાનના કાળમાં તો આ કેટલું વિશાળ હતું. જે જીન દેહ પ્રમાણ ને સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. ભગવાનના શરીરને અને સમોસરણને જે જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ માને છે ને એની મહિમા ગાય છે અને એના જ કારણે એને ભગવાનની મહિમા આવે છે. એ જીવ પોતાની બુદ્ધિને રોકે છે એટલે કે ક્યાંક ને ક્યાંક બારમાં જ અટકી ગયા છે. અને મોટા ભાગે એ થતું હોય કે ભગવાનના દર્શન કરવા માટે જાય તો એમ કે ભલે ફૂલ લગાવેલા છે તો કે તમે આંગી જોઈ આજે આંગી કેટલી સરસ આંગી છે. એ આંગીની પાછળ વિતરાગી ભગવાન જે વિતરાગ સ્વરૂપ છે એ નથી દેખાતું. કે આ મંદિર કેટલું છે, આજે કે રત્નજડી છે, આ છે તે સમોસરણમાં જે ભૂલ કરી હતી એ જ ભૂલ અહીંયા મંદિરમાં જૈન થાય છે, દેરાસરમાં જૈન થાય છે. ત્યાં પણ ભગવાનની વિતરાગતા ન દેખાણી, ત્યાં પણ બહારનું બધું સ્વરૂપ દેખાણું, વૈભવ દેખાણો.
ભગવાન આ જીવો ને આપણા ઘરમાં પણ ઘણી બધી વસ્તુઓ પડેલી છે, તો આપણી નજર ક્યારે એના તરફ ગઈ જ ન હોય, અને કોઈ પહેલી વાર આપણા ઘરે આવે ને તો એને એ બધી વસ્તુ દેખાઈ ગઈ હોય, આપણને દેખાતી જ ન હોય, આપણે એની સાથે રહેતા હોય, આ બધી વસ્તુ પડે છે, પણ આપણને અમુક અમુક વસ્તુ દેખાય, પણ જે આની સાથે રહેતા હોય એને એ વસ્તુ દેખાણી જ ન હોય, દ્રષ્ટિમાન. એટલે આપણે એનું અનુમાન પણ કરીને વિચાર કરી શકીએ છીએ કે આપણને ભગવાનના બધા બહારના સંયોગો અસર કરે છે, ભગવાનની અસર નહીં કરતા એ કેવી રીતે હોઈ શકે? કે આપણને પણ નાના નાના લેવલ ઉપર તો એવું થાય છે કે ઘણી બધી વસ્તુઓ પોતાની પાસે હોય છે ને આપણને એ વસ્તુ પડેલી હોય છે ખાલી આમ, પછી એના સંબંધમાં કોઈ વિકલ્પ નથી, એ વિકલ્પ ત્યાં પૂરો થઈ ગયો. ઘણી વખત ઘરના અંદર કોઈ વસ્તુ બજારમાંથી લાવીએ છીએ, મૂકી દઈએ છીએ, વસ્તુ પડી છે, પછી વસ્તુને પડેલી છે, પછી એના ભોગવવાના કઈ વિકલ્પો કઈ નથી, પડેલી છે પડેલી છે. વિકલ્પ ક્યારે આવ્યો હતો ત્યારે એનો આનંદ પણ લીધો હતો એ વિકલ્પનો લાવવાનો, શોપીસ તરીકે પડેલી છે, ક્યારે એના તરફ ધ્યાન નથી જતું. બીજા કોઈ આવે એનું ધ્યાન ત્યાં જાય છે પાછું, આપણને એનો વિકલ્પ પણ રહ્યો નથી, એનો વિચાર પણ આવતો નથી. બહિરાત્મા અને અંતરાત્મામાં કઈ મજા નથી, પરમાત્મામાં જ મજા છે. એટલે લોકો પરમાત્માનું સ્વરૂપ સાંભળવા ચાલે છે. બે આત્મા ઉપર ચર્ચા થઈ. પરમાત્માનું સ્વરૂપ કે ભાઈ પૂર્ણ વિતરાગી, પૂર્ણ નિર્વિકલ્પ હોય એ જ સાચા દેવ છે, એ જ પરમાત્મા છે. અને ભગવાનના સમોસરણમાં જીન મંદિર પણ એ ભગવાનનું સમોસરણ જ છે. ભગવાન બિરાજમાન છે, જેમ ભગવાન ના ઉપર ત્યાં 3 છત્ર છે, અશોક વૃક્ષ છે, જે રીતે એમ હોય તો એવું જ ભગવાનનું એક રૂપ છે. અને બે વાતને જે આપણે પેલા કહી છે ને કે ભગવાન તો પરિગ્રહ રહિત જ હોય અને ભગવાનનું મંદિર એ તો રત્ન જડિત જ હોય પાછું. અત્યારે જ્યાં થયું તો બધું રત્ન જડિત થયું, તો બધું રત્ન જડિત થયું, ને રત્ન જડિત ન રહ્યું તો પછી મંદિર ન રહ્યું. સમોસરણનું મિની રૂપ એ હોય, પણ એના અંદર એ કે ભગવાનની વિતરાગતા જે છે એની પ્રધાનતા અહીંયા બતાવી છે. બીજું કે એ પરમાત્મા વિકલ્પ રહિત છે, એટલા માટે ત્યાં કોઈ પણ પ્રકારનો વંધ્યવંદક ભાવ પણ ત્યાં રહ્યો નથી. પૂર્ણ નિર્વિકલ્પ છે ને, પગે લાગવાનો કે પગે લગાડવાનો આ પણ એક ભ્રાંતિ થઈ કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પણ ભગવાન જે ગુરુના નિમિત્તથી કેવળ જ્ઞાન પામ્યા અને એ ગુરુ હજી ગુરુ જ રહ્યા, તો એ ગુરુને પણ હાથ જોડીને વિનય વગેરે કરે ભગવાન, તો કે એ ન કરે. કારણ કે એવો વિકલ્પ પણ રાગથી આવે છે, રાગ વગરનો એ વિકલ્પ પણ આવતો નથી. ત્યાં વંદ્યવંદક ભાવ રહ્યો નથી. વંદ્યવંદક ભાવનો મતલબ આપણે પેલા ચર્ચા કરેલી કે વંદન કરવાનો પણ ભાવ અને વંદન કરાવવાનો પણ ભાવ, એમાંથી કોઈ ભાવ નથી હોતો. વંદન કરવાનો ભાવ એટલે હાથ જોડવાનો ભાવ, અને વંદન કરાવવાનો ભાવ એટલે આશીર્વાદ આપવાનો ભાવ. સાધુને આ બે હોય. સાધુની અવસ્થામાં છે તો સાધુ પોતાના ગુરુને વંદન પણ કરશે અને સાધુ પોતાના શિષ્યને આશીર્વાદ પણ આપશે. ત્યાં બે ભાવ છે. એ અવસ્થામાં પછી વ્યવહાર નીકળી જાય છે. એ જ કે વ્યવહારની પરિભાષા જો તમે સમજાવો તો ખબર પડે. વ્યવહાર છૂટી ગયો છે, પણ વ્યવહારનું ફળ નથી છૂટ્યું. વ્યવહાર તો છૂટવો જ જોઈએ, પણ વ્યવહારનું ફળ ન છૂટવું જોઈએ. વ્યવહાર કોને કીધો છે? કે શ્રુત જ્ઞાનનો જે અંશ છે એ વ્યવહાર છે. મિથ્યા દ્રષ્ટિને વ્યવહાર હોય ન હોય, એને શ્રુત જ્ઞાન ક્યાં છે? જ્ઞાનીને જ ખરો વ્યવહાર હોય છે એમ કહેવાય છે ને. અજ્ઞાનીને ખરો વ્યવહાર નથી હોતો, એને તો મોહાશક્તિ હોય છે.
અને એને વ્યવહારનું નામ આપી દે છે કે લગ્નમાં જાય, પાર્ટીમાં જાય, કોઈને કોઈ સામાજિક પ્રોગ્રામમાં જાય તો ત્યાં એને એમ લાગે છે કે આ બધો વ્યવહાર છે, પણ એ વ્યવહાર નથી. એ તો એની આસક્તિ ને એની ભોગ વૃત્તિ ત્યાં જોડાયેલી છે. વ્યવહાર તો એવું છે કે જ્યાં આસક્તિ ન હોય, મોહની ભાવ, સુખ બુદ્ધિ ન હોય, મોહ ભાવ ન હોય અને કરતા હોય, જે જ્ઞાની યુદ્ધ લડે ને ભોજન કરે ને બધો વ્યવહારનું કાર્ય કરે, એ વ્યવહાર. જ્યાં શ્રુત જ્ઞાન પ્રગટ થયું ત્યાં વ્યવહાર છે, અને કેવળ જ્ઞાની ભગવાનને તો શ્રુત જ્ઞાન નથી, તો શ્રુત જ્ઞાન નો અંશ કેવી રીતે હોય? ત્યાં નિશ્ચય, વ્યવહાર આ બધા ભેદ ટળી ગયા છે. નિશ્ચય ને વ્યવહાર આ બધા જ ભેદ શ્રુત જ્ઞાન પૂરતા જ છે, શ્રુત જ્ઞાન સિવાય પછી નથી. સોનું તપાવવામાં આવે છે, 16 વાન સોનું કહેવાય. 16 વાને તપાવેલું, તો પહેલા વાને, બીજા વાને એને તપાવ્યું, ત્રીજા વાને તપાવ્યું. જેમ જેમ તપતું જાય છે એમ એમ જે પહેલાનું જે તપેલું છે, જયારે પહેલા વાનમાં છે ને બીજા વાનમાં, તો બીજા વાનમાં બીજું બહુ જ ઉપયોગી છે, પણ જયારે ત્રીજામાં આવે ત્યારે બીજું પછી કોઈ ઉપયોગી નથી, પછી પતી ગયું, કારણ કે એનાથી ઉત્કૃષ્ટ ફળ મળી ગયું. વ્યવહાર કરવાનો, વ્યવહાર છોડવાનો, બે, કરવાનો અને છોડવાનો. કપડું મેલું છે તો કપડા ઉપર સાબુ લગાડવાનો, આ વ્યવહાર કર્યો. એ મેલને કાઢવા પેલા સાબુ લગાડવાનો. પણ જયારે સાબુ લગાડ્યો ત્યારે સાબુ પણ એક મેલ છે, કારણ કે કપડા ઉપર મેલ લાગ્યો તો ના પાછળ વધારે મેલ લગાડ્યો, ગંદુ કર્યું કપડું સાબુ લગાડીને. તો એવી રીતે વ્યવહાર કર્યો, અશુદ્ધતાને ટાળવા માટે, મારામાં રાગ છે એના માટે વ્યવહાર કર્યો, પણ વ્યવહાર પણ એક પ્રકારની મલિનતા છે. એટલે શું કર્યું કે પછી એ પાણીમાં કપડાને નીચોવી નાખ્યું સાબુ લગાડ્યા પછી, તો એ સાબુ પણ નીકળી ગયો અને મેલ પણ નીકળી ગયો. તો પછી વ્યવહાર પણ છૂટી જાય છે. વ્યવહાર છૂટી ગયો, આ સાબુ છૂટી ગયો કપડામાંથી, પણ સાબુ લગાડવાનું જે ફળ હતું કપડાની ચોખ્ખાઈ, એ નથી છૂટી, એ તો છે શુદ્ધતા. એટલે ભગવાનને વ્યવહાર છૂટી ગયો છે, પણ વ્યવહારના ફળમાં પ્રગટેલી શુદ્ધતા એ તો કાયમ છે. અને એ રીતે જ હોય કે વ્યવહાર છોડવા યોગ્ય છે, વ્યવહારનું ફળ છોડવા યોગ્ય નથી. એ વ્યવહારની વાત નથી કરતો. વ્યવહાર એટલે કે જેમ કે એમને બેસવાનું, ઉઠવાનું, એટલે આખો દિવસની જે એમની પ્રક્રિયા હોય, દિનચર્યા, પછી દિનચર્યા. હવે એ બોલે છે તો કઈ કોઈ વિચારતા નથી બોલતા, કે કોઈને ઉપદેશ આપે તો વિચારતા નથી આપતા, કોઈ ભાષા એમની સૌમ્ય હોય છે, એટલે જે ઊંઘ નીકળતો હોય છે. આખો દિવસ સમોસણ નથી બેસતા, પણ જયારે બેસે છે ત્યારે એકદમ વ્યવસ્થિત બેસે છે, ત્યારે પછી ઉઠતા પણ હશે. એ આ બધી હજી તમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. આખો સમોસણ માંથી બેસતા તો પછી કે સમોસણ માંથી બેસતા ક્યાં જાય છે, કે ભાઈ અહીંયા જાય છે, જંગલમાં જાય છે, દુકાનોમાં જાય છે, કોઈની દુકાનો વિશે ધ્યાન કરતા હોય છે ને આવું બધું. તમે એવું વાંચ્યું હશે ને, એક શાસ્ત્રોમાં તમે લખ્યું છે, મેં પણ વાંચ્યું છે કે આવી રીતે અહીંયા પણ ધ્યાન કરતા હતા, દુકાનમાં બેસી જતા, લુહારની દુકાનમાં બેસતા હતા, સોનાની. કેવળ જ્ઞાન પછી નથી બેસતા. કેવળ જ્ઞાન પછી એમ કે ભગવાન આહાર લેવા માટે પણ જાય ને આને ત્યાં પણ આહાર લેવા માટે ગયા, એ બધું છે ભગવાનની અવસ્થામાં જ આહાર બતાવ્યો છે. ચંદન બાળાને ત્યાં મુનિની અવસ્થામાં નથી કીધું, ભગવાનની અવસ્થામાં કીધું છે આહાર લેવા માટે ગયા હતા. અને ક્ષુધા અને તૃષા અને આ બધા તો 18 દોષોમાં આવે છે, અને ભગવાનને તો આ 18 દોષોથી રહિત હોય છે. જયારે ખબર પડી કે મુનિ અવસ્થામાં આહાર લેવા માટે જતા હતા ને અંતરાય 46 પ્રકારના અંતરાયને ટાળીને જતા હતા, અને જેવી ખબર પડી કે આના અંદર વાળ છે, કે આમાં કઈ દોષ છે આહારમાં, જ્ઞાનમાં જણાયું તો એ દોષ સોલ્વ થઈ ગયો, પછી આહાર ન લઈ શકે. તમારા જ્ઞાનમાં તમને ખબર ન હોય તો એ જે નિર્દોષ છે હજી તમે લઈ શકો. ખબર છે કે જમવામાં વાળ આવી ગયો છે, ત્યાં અંદર છે, પણ એ મુનિ અવસ્થામાં મુનિને જ્ઞાનમાં જણાયો નહીં વાળ, તો હજી સુધી એ નિર્દોષ જ આહાર છે. બહારથી વાળ પડી ગયો તો હજી સુધી નિર્દોષ છે એમના માટે, કારણ કે વિકલ્પ જયારે થયો ખરો દોષ વાળો આહાર ત્યારે થઈ ગયો, અને એ વિકલ્પ થયો ને વાળ પડ્યો, વાળ પડ્યા પછી વાળ કાઢી પણ નાખ્યો, પણ પછી એ લેશે નહીં, કારણ કે વિકલ્પ જે થયો એ વિકલ્પમાં તે દોષ લાગ્યો છે. કે મુનિ અવસ્થામાં જ્ઞાનમાં, પણ કેવળ જ્ઞાનમાં તો બધું જ જણાય છે કે આહારમાં કેવી રીતે બન્યો, શું બધા દોષ જણાય છે એના.
તો એ જ્ઞાનમાં દોષ જણાતા હોય તો એ વિકલ્પ કેટલા થાય? એ આહાર નિર્દોષ હોય કેવી રીતે પછી? એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી તો આહાર વિકલ્પ અંતરાય જ આવે સીધો. નિરંતરાય આહાર હોય જ ન શકે કેવળ જ્ઞાનીને. અને આ ક્ષુધા ત્રષા વગેરે દોષોથી પણ એ રહિત હોય છે. એ બરાબર છે, પણ એમાં આખો દિવસની બીજી ક્રિયા શું હોય? સમોસરણ, આત્મ ધ્યાન, બસ. એ તો પોતે નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થામાં જ છે, સમોસરણમાં જ બેઠેલા છે. અને સમોસરણમાં જીવો ભગવાનની પાસે જાય છે, હંમેશા જતા હોય છે. એવું થોડું છે કે ભગવાનની વાણી સાંભળવા માટે ભગવાનના સમોસરણમાં જાય છે. તો સમોસરણ એક જગ્યાએ જ લાગ્યું છે? હા, એ તો ફરે છે ને એક જગ્યાએ બીજી જગ્યાએ. ભગવાન પણ સાથે જાય છે સમોસરની. એમની સાથે સમોસરણ હોય જ. એટલે એમની બેઠક ક્યાં જ હોય? એમની બેઠક જે કેવળ જ્ઞાન પછીની રચાતું નથી, કઈ નવી દેશના રચાતું નથી. એટલે તો એ જ આખું મૂવ થતું હોય છે, એક જથ્થાથી બીજા સ્થાને જતું હોય છે. અને એમાં ભગવાનનું જે છે, ભગવાનના દર્શન કરવા માટે ખાસ તો વાણી તો ભગવાનની આ રીતે નીકળે છે, પણ ખાસ તો ભગવાનના સમોસણમાં જીવોનું તો ચાલુ હોય છે, જવા નિરંતર. દર્શન કરવા માટે જાય છે. જેમાં આપણે પણ અહીંયા ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ અને પ્રવચન પણ સાંભળી લઈએ છીએ. તો બે કામ છે. પ્રવચન તો નિરંતર ન હોય, પણ દર્શન તો હંમેશા હોઈ શકે છે. 24 કલાક દર્શન થઈ શકે છે. એટલા માટે ત્યાં કાળી ચૌદસ ને કે ભગવાનનો દિવ્ય ધ્વનિ ભગવાનની નહીં નીકળી, અને એ વખતે કે ભગવાનને એ રૂપ ચતુર્દશી એને કહેવાય કે કમસે કમ ભગવાનનું રૂપ તો દેખાડું, દર્શન તો થયા એમ. જેમને આ કથાઓ નિરૂપણ કરી, જેને લખી, એમને ધ્યાનમાં ના આવ્યું આટલી બધી? આ તો કોમન મોહ અને રાગ જે રહી વિતરાગી ભગવાન હોય, તો આ જે તમને કથાઓમાં કેવી રીતે હોય? એક પુસ્તક મારા હાથમાં આવ્યું છે, એનું નામ છે પર્સનલ નોલેજ. જે કંઈ પણ છે ને, આ બધું તમારું, તમે જે કહો છો એ તમે સિદ્ધાંત નથી કહેતા. હું પણ જે કહું છું એ સિદ્ધાંત નથી. પર્સનલ નોલેજ, બધા પોતપોતાનું પર્સનલ નોલેજ બતાવે છે. અને એના કારણે થઈને એ સિદ્ધાંત નથી બની જતો. એ તો તમારી જયારે એવી દશા આવશે ત્યારે તમને સહજ સમજાશે. ખરેખર તો એ છે ને, એને જ પ્રમાણ માનવું, એ દશાને જ ખરી પ્રમાણ માનવી કે જેવો અંશ તમારામાં સમ્યક દર્શન પ્રગટ થયો ને વિતરાગતાનો અંશ પ્રગટ થયો, ત્યારે તમને ખબર પડશે કે આ વિતરાગતાનો અંશ આવો છે તો પૂર્ણ વિતરાગતા કેવી હશે. જેને વિતરાગતાનો અંશ જ નથી ચાખ્યો એને ભગવાનનું સ્વરૂપ પણ નહીં ખબર પડે. એટલા માટે ખરા દેવ દર્શન ને ખરી જીન પૂજા તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે, ખબર જ નહીં પડે એને. કે પોતાની દ્રષ્ટિએ તેના અંદર એટલી ઉદાસીનતા જ ન હોય કે ભગવાનને એ દ્રષ્ટિથી જોઈ શકે. ભગવાનને દર્શન કરતી વખતે પણ એને એક ભગવાન કયા દેરાસરમાં છું, કયા મંદિરમાં છું, એને કઈ ન દેખાય. ત્યારે ભગવાન, બસ આ ભગવાન. અને ત્યારે એ વાત પણ એ ભૂલી જાય કે આ મહાવીર ભગવાન. જો મહાવીર ભગવાન યાદ રહ્યું છે તો એને હજી વિતરાગતા યાદ નથી રહી. આ વિતરાગ સ્વરૂપ જ એક એ દ્રષ્ટિમાં હોય. અત્યારે એ રૂપે જોઈ નથી શકતા, કારણ કે જે વસ્તુ સ્થિતિ છે અત્યારે મહાવીર ભગવાન ને ગૌતમ સ્વામી, હમણાં હું એમ કહું કે મહાવીર સ્વામી અને ગૌતમ ભગવાન, તમે કહો આ શું વાત કરો છો, આવું ઊંધું કેમ બોલો? મહાવીર ભગવાન ને ગૌતમ સ્વામી એમ. પેલા ગૌતમ સ્વામી નું નામ લો પછી મહાવીર ભગવાન નું નામ લો. ના ના ના, આ બરાબર નથી. પેલા મહાવીર સ્વામી ને પછી ગૌતમ સ્વામી, એ નામ ક્રમ પણ આવો હોવો જોઈએ. એની દ્રષ્ટિમાં હજી એક ફિટ થઈ ગયું છે સ્વરૂપ. ગુરુ શિષ્યના ફોર્મમાં એમ માને છે.
ત્યારે ભગવાનને ગણધર જ નથી કહેતો, ગુરુ શિષ્ય ગુરુ શિષ્ય. અને બંને હજી એક જ સાધુની દશામાં ગુરુ શિષ્યનો સંબંધ હોય. અને અત્યારે આજની તારીખમાં તો એક જ સ્થિતિમાં છે ને, મહાવીર ભગવાન પણ સિદ્ધ ભગવાન છે, ગૌતમ સ્વામી પણ સિદ્ધ ભગવાન છે. એટલા માટે કહું છું મહાવીર ભગવાન ને ગૌતમ ભગવાન. ના ના, એ નહીં. એની દ્રષ્ટિમાં જે ભૂતકાળની જે બંધાયેલી જે ગાંઠ છે એ જ આવે છે નજરમાં. એટલા માટે અત્યારે વર્તમાનની સિદ્ધ અવસ્થા ગૌતમ સ્વામીની એ રૂપે એની નજરમાં જો આવી જાય, મહાવીર ભગવાનની સાથે જ બેઠેલા એક જ લેવલ ઉપર ગૌતમ સ્વામી જો નજરમાં અત્યારે આવી જાય, હવે એ બે ભગવાનને પણ એક સરખા રૂપમાં નથી જોઈ શકતો ને એમાં ભેદ પાડે છે, તો ભગવાનમાં ને આપણામાં ક્યાં આવે એક સરખાપણું જોવાનું છે? જે ખરેખર વર્તમાનમાં ભગવાન અવસ્થાને પ્રાપ્ત થયા છે એવા મહાવીર સ્વામી ને ગૌતમ સ્વામીમાં પણ ભેદ પાડે છે. તો એક જે ભગવાન થયા છે ને જે નથી થયા એવા સંસારી અજ્ઞાનીઓમાં એ એક સમાનપણું કેવી રીતે જોઈ શકશે? આ બધી ચીજોમાં આ બધું સમજાય છે, પણ જયારે પ્રાચીન આચાર્યોને જયારે વિસ્તવના જોઈએ છે તો એમની અંદર પણ એમને બધા ભગવાનોને અનુલક્ષીને બધા વિસ્તવનાઓની રચના કરેલી હોય છે. જયારે એ તો સમજતા હતા કે એ તો ખાલી એક આધારિત હતા, બાકી તો મૂળ તો આત્મા જ છે. તો કોઈ વિસ્તવના કરવાની શબ્દોથી જો તમને કહું કે બધા જ ભગવાન સરખા છે તો પછી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ, મહાવીર ભગવાનની પ્રતિષ્ઠા થાય ને આ ભગવાનની પ્રતિષ્ઠા થાય, એના કારણો બધા છે પ્રતિષ્ઠા માટેના. પણ હમણાં ગુજરાતમાં ધૂમ મચી છે નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા માટે, મહાવીર ભગવાનની પણ થાય. બાકી તીર્થંકરોની પ્રતિષ્ઠા બહુ ઓછી થાય છે. આદિનાથ ભગવાન ને મહાવીર ભગવાન ને પાર્શનાથ ભગવાન ને, કારણ કે એની પાછળનો પણ એક ઉદ્દેશ્ય એની જે સ્ટોરી છે ને કે નવીનાથ ભગવાનની સ્ટોરી છે કે આમ લગ્ન માટે જાય છે ને આમ, એટલે પંચકલ્યાણક પ્રતિષ્ઠા જે એની પેલા જે ઉજવાતી હોય તો એના અંદર જે એક પ્રકારની એક સ્ટોરી મળવી જોઈએ કે જેના કારણે લોકોને પણ એના અંદર કોઈ ભાવ એવો આવી જાય એ ઘટના જોતા છે પ્રતિષ્ઠાના કાળે. બાકી કોઈ એવી સ્ટોરી એવી ઇન્ટરેસ્ટિંગ નથી લાગતી અત્યારના શ્રોતાઓને, આજ દેખનારાઓને. એટલા માટે એક ભગવાનને જેમ કે નેમિનાથ ભગવાનને મહત્વ આપી દીધું. એનો મતલબ એમ નથી કે ત્યાં પછી નેમિનાથ ભગવાનની લાઈફ સ્ટોરી સાથે કંઈક વધારે સ્પેશિયલ કંઈક સંબંધ બતાવવા માંગે છે. એવી રીતે મારું મહાવીર ભગવાન થી કે મહાવીર ભગવાન વીર હતા અને મહાવીર હતા અને એ શબ્દથી પછી ભગવાનના ગુણગાન ગાય. કારણ કે જીવને એ રીતે કરીને પણ વ્યવહારથી અલગ અલગ એકલી અને ખાલી એમ બતાવવામાં આવશે ને કે વિતરાગતા 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 વિતરાગતામાં એનો ઉપયોગ લાંબો કાળ ટકવાનો નથી. એટલે આદિનાથ ભગવાનની પણ એટલે પ્રથમાનુયોગની રચના પણ આના કારણે છે ને કે ભાઈ વિતરાગતા જ પ્રગટ કરવાની છે, પછી આ કથાનુયોગની વાત શું કામ કરો છો? અને એ તો પોતે પાછા પ્રમાદમાં પડ્યા ચર્ચા કરીને. પણ આ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી ભાવલિંગી સાધુએ આ ચર્ચા રાખી શાસ્ત્રોમાં. સાધુને સ્ત્રી કથા અને ભોજન કથા આ બધી કથાઓ હોય, ભાવલિંગી સાધુને આવી કથાઓ ન હોય. આજે 15 પ્રકારના પ્રમાદ કીધા છે એમાં સ્ત્રી કથા, ભોજન કથા, રાજકથા અને રાષ્ટ્રકથા ની જે આવે છે મને બતાવ્યું કે પ્રથમાનુયોગના ગ્રંથ કથાનુયોગના ગ્રંથ જયારે લખ્યા ત્યારે એમાં લખ્યું કે 96,000 રાણીઓ હતી તો એ સ્ત્રી કથા કરી. આવી ખીર ચક્રવર્તીની બને છે એ ભોજન કથા કરી. 6 ખંડના ધણી છે એ રાષ્ટ્ર કથા કરી. આ રીતે કરીને એ જે કંઈ પણ વર્ણન કર્યું છે કથાનુયોગમાં એમાં પોતે પોતાની આવી કથાઓ કરી. આ બધી કરવાની શું જરૂર હતી? તો એની પાછળ એ જ ઉદ્દેશ છે કે આ જીવોનો ઉપયોગ એક વિતરાગતામાં લાંબો કાળ ટકવાનો નથી, એટલે એને અલગ અલગ દ્રષ્ટિએ એને સમજાવી એના લેવલથી. પણ પછી એને જ જો એનું રૂપ માની લે, જેમ કે ભગવાનનું સ્વરૂપ પેલા બતાવ્યું કે સમોસરણ ને બધું ભગવાનને હોય, આ ભગવાન કહેવાય. એને તો એની રીતે જ સમજાવવું પડશે. આદિનાથ ભગવાન માટે આદિનાથ છે, ઋષભદેવ આદિનાથના. મહાવીર ભગવાન તો 5 નામ બતાવ્યા. વર્ધમાન પણ કીધું, વીર પણ, અતિવીર, સન્મતિ, મહાવીર, બધા નામના અર્થ બતાવ્યા છે. બધા નામના અર્થ સાથે એના ખુલાસા કર્યા છે. પણ બધાની પાછળનો આશય શું હોય છે એ ખાસ સમજવાનું છે. શબ્દો તો ઠીક છે, શબ્દો ને આ બધી કહેવતો, શબ્દો
એ તો જ્યાં સૂટ થાય ત્યાં ઘટિત કરી દેવાના હોય છે. કોઈ કહેવતો સાચી થોડી હોય છે. કહેવતો તો ખાલી આપણે એને એક વાક્ય જે સ્ટેટમેન્ટ આપીએ છીએ એને સમર્થન આપવા માટેની કહેવતો હોય છે. હવે બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ? બોલવું જોઈએ. બોલે એના બોર વેચાય. આ એક કહેવત છે, બોલે એના બોર વેચાય. બોલ્યા વગર કેમ ચાલે? બોલો 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 બોલો, બોલે એના બોર વેચાય. કે નહીં બોલવું જોઈએ, ન બોલ્યામાં 9 ગુણ. આ તો કહેવતો છે. કહેવતો ને એ બધું એ શબ્દો છે જ્યાં ફિટ થાય એટલે એવી રીતે આ શબ્દોની અંદર માયાજાળમાં પડવાનું નથી. લેખકો અને કવિઓએ ગોઠવ્યું છે અને જ્ઞાનીઓએ જ ગોઠવ્યું છે, પણ એની પાછળનો આશય શું હતો એ સમજવાનું. ઉદ્દેશ્ય શું હતો એ ઉદ્દેશ્ય આપણે ગૌણ કરીને કથાઓને આપણે મેન મુખ્ય કરી નાખીએ. તમે વાત કરી એક પંક્તિ આવે છે કે મંદડું હકી મહીને બાજે, તો વાત છે મનની. મન કેમથી કરીને કંટ્રોલમાં નથી આવતું, એટલું ચંચલ છે. પાછું આમ એક આ તો પોતાના મનની વાત કરી, પણ એમાંથી પાછા ભગવાન લીધા તો કુંથુજીના, એટલે કે કુંથુના ભગવાનને ઉદ્દેશીને જ વાત કરી. આ વાત તો બધાની છે. એટલે એ જ, કારણ કે કઈક ને કઈક નવીનતા જોઈએ. હવે શાસ્ત્રોમાં પણ બધા તીર્થંકરોની એવી રીતે પૂજા આવે છે. તો આદિનાથ ભગવાનની જે પૂજા છે એ જ પૂજા પછી અજીતનાથ ભગવાનની છે ને એ જ પૂજા શંભુનાથ ભગવાનની છે. પણ બધાની પૂજાઓ અલગ અલગ કેમ લખી? એકની એક પૂજા કરીને રોજ કંટાળી જશે. પછી નવા નવા શબ્દો પણ એને મળે તો એને પણ ચેન્જીસ જોઈએ છે. બસ એટલે બાલ જીવોને બોધીને આ બધી વાતો માટે હવે એકની એક ભક્તિ આપણે કરીએ છીએ તો એના અંદર પછી એમ કે એને રસ નથી આવતો. રસ એ નવું 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 ચેન્જીસ અને એને જે અનુકૂળ પડે છે એ રીતે. અત્યારે ઘણા છોકરા ગાતા હોય છે, એ પ્રભુ એ ભગવાન તું મને એક વરદાન આપી દે. હવે આ ગાય છે એ ગાય અને નમોકાર મંત્ર ગાય. નમોકાર મંત્ર જેવો કોઈ મંત્ર નથી, પણ એને એમાં એવો રસ નથી આવતો જેવો આમાં રસ આવે છે. કે ઠીક છે ભાઈ તું નવકાર મંત્ર તો આ ગાય લે ચાલ. આ તો એને જેમાં રુચિ પડે છે એ રીતે એ શબ્દોનો પ્રયોગ કરી દીધો. બાકી એ નવકાર મંત્ર થી ઉત્તમ તો કઈ નથી કે જેમાં 5 પરમેશ્વર બધું જ ગર્ભિત છે. આમાં તો ખાલી પ્રભુ જ ગર્ભિત છે. અર્થ ખબર નથી એટલે એને ખબર નથી એટલે ગમતું નથી. એને એનું મ્યુઝિક, એનું ટ્યુન, એનો રાગ એ બધું અંદર ભેગું એક સાથે જોઈન થાય છે ત્યારે એનો અંદરથી એક આનંદ આવે છે. નવકાર નમો ઓરિયંતા નવો સીધામાં કઈ એના તો એનો લય મળે છે. અને અત્યારે તો એ ધૂપ અને ભગવાન તો કેટલા ફિલ્મી ટ્યુન ઉપર પણ નવા ફિલ્મી ટ્યુન ઉપર બની ગયું. એને લય બને છે. શબ્દોમાં જોઈએ તો કઈ નથી. બહુ નીચે લેવલના શબ્દો છે. તું મને ભગવાન એક વરદાન આપી દે. એટલે આપણે અધ્યાત્મ દ્રષ્ટિએ લઈએ તો જરાય નથી. અધ્યાત્મ દ્રષ્ટિએ જરાય નથી. પણ હવે આમ જનતા જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જ્યાં વસે છે તું મને કોણ આપશે? કોણ વરદાન આપશે? કેમ ભગવાન વરદાન આપી તો ભગવાન આપતા જ નથી તો વરદાન માંગવાની વાત જ ક્યાં આવે છે? ઘણી વાર કહેતો શબ્દોની માયાજાળ બાળજીઓને અનુલક્ષીને સારી એનો વિરોધ વિરોધ નથી. આપણને ધ્યાનમાં નથી બેસતી મતલબ નથી બેસતી પર્ટિક્યુલર. કારણ કે હવે જે છોકરાઓ આપણે એમ વિચારીએ જે છોકરાઓ હવે પિક્ચર ના ગીતો મૂકી એનાથી ચાલો કે આ કાનમાં તો એને આ વાત પડશે. પછી ઘણા ગુરુ ભગવંતો પણ એને સારો પ્રોત્સાહન આપે છે એટલે એમને પણ ગમે છે. આ ટ્યુન ગમે છે. ટ્યુન નહીં, આ વર્ડ સાચા છે આમ કહીને ગમે છે. ભક્તિ તો આવી જ હોય. ભક્તિ તો એના ભાવમાં હું એવું નથી કેતો, એ તો બરાબર જ છે કે ભગવાન મને આ આપી દો, બસ ભગવાન મને આ આપી દો. ભક્તિ તો એવી જ હોય કે ભગવાન બસ મને તમારું સ્થાન મારે તમારે જેવું થવું છે મને બસ. હવે એ બધું ભગવાન આટલી કરુણા મારા પર કરો, કારણ કે કરુણા નિધિ ને દયા સાગર ને એ બધું તો ભગવાન ને કહેવાય જ છે. તો એનું નામ જ ભક્તિ છે. ભક્તિ એનું નામ નથી કે ભગવાન તમે છો હું છું, તમે તમારામાં છો હું મારામાં છું, તમે દ્રવ્ય સ્વતંત્ર છું હું દ્રવ્ય સ્વતંત્ર છું. એ ભક્તિ માર્ગ થોડો છે, એ તો જ્ઞાન માર્ગ છે. એ તો કે તમે આ છો હું આ છું એ તો બધી જ્ઞાન ની વાતો છે. ભક્તિ તો એવી જ હોય કે ભગવાન હું તમારો દાસ છું ને તમારો દાસાનું દાસ છું. એનું નામ તો ભક્તિ છે. ભક્તિ છે એટલે કોઈ કઈ હીન માને, આમ પોતાને કઈ હીન માને ઉપર માને. આમ ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ
બધું મળીને જ કઈક અને બંનેની જરૂર છે. બંનેની આટલી જ જરૂર છે. ખાલી જ્ઞાન માર્ગ હોય ને તો પછી કઠોરતા આવી જાય છે. હજી વધારે કહું તો અત્યારે જ્ઞાનના અંદર સ્વચ્છંદી થઈ જવા વાળા કેટલાય છે અને ભક્તિમાં સ્વચ્છંદી થઈ જવા વાળા કેટલાય છે. બેનો સમન્વય જે છે ને એ બહુ ઓછા જીવોમાં હોય છે, જે બે ને એક્સેપ્ટ કરે કે બે ની જરૂર છે. ઘણા એવા સમય આવતા હોય છે ત્યારે જ્ઞાન કામ નથી લાગતું, હા, ત્યારે ભક્તિ કામ લાગે છે. હા, એટલે ભક્તિ ન હોય તો માણસ તૂટી જાય એ સમય. આ દશા નથી ને એવી. ભાઈ આમે લોકમાં પણ કોને પાસે બધા લોજિક છે, બધું છે, પાવરફુલ છે, અને મારે તમારી પાસે એક કામ નથી, ત્યારે ભાઈ સાહેબ આ કામ કરે ત્યાં ભક્તિ જ કરવી પડે, ત્યાં મારું લોજિક નથી ચાલતો, ત્યાં તો હાથ જોડીને મારું પાણી કરી દે કરી દેજો. હવે જ્ઞાન તો બધું છે, ઉભો રહી જાય, ઉલટો કરાવી જાય દુઃખામાંથી. એટલે મેં તો કીધું એક ભાઈ છે ને એ કોઈ ઓફિસમાં જાય છે ને, એ ઓફિસમાં જઈને એમ ન કે આ સેટ ક્યારે આવશે, એટલે એ બહાર હોય ને પ્યુન બેઠો હોય, પ્યુન ને એમ કે સેટ અંદર બેઠેલા અંદર ભાઈ ક્યારે આવશે પેલા એના બોસ ને, એટલે એના તો સેટ કે ભક્તિ જ કરે. ઘરમાં તો ભક્તિ જ કરવી પડે તો જ્ઞાન ટકી રહે. બરાબર છે. ત્યાં જ્ઞાન લગાડે ભૂલી જાય. ભક્તિથી એક અહંકારનો ભાવ થોડો પાતળો પડે છે, કારણ કે જેને ઝૂકવાની તાકાત જ નથી ને એ કમસે કમ ચલો ત્યાં તો ઝૂક્યો. એક છે ને એક શેઠ દાન આપતો જ નથી કાંઈ, તો પછી કોઈ કીધું કે આ ચાલ 10 રૂપિયા આપ, કે ના કે 5 રૂપિયા આપતો કે નહીં, કે 1 રૂપિયો આપ કે નહીં, પછી કે માટી પડી માટી આપી દે, ચાલ માટી આમ આપી. પછી કોઈ એને કીધું કે માટીમાં શું રાખ્યું છે, એ શું કામ, કે એનો હાથ હજી વળતો નથી, ચલો માટીથી તે વળતો થયો ને, આજે માટી માટે વળ્યો છે તો કાલે રૂપિયા માટે વળશે, આ તો સ્થિર જ પકડીને બેઠો છે. તો આજે જે ભગવાનની સામે હજી હાથ જોડવાની જે એની હિંમત આવી છે, તો કાલે બીજા જીવ માટે પણ એની પાસે એવો ભાવ આવશે કે ચલો બીજા માટે, કારણ કે હાથ જોડતો થયો છે તો પછી હાથ જોડશે. હજી એમાં સર ઘણો ફરક પડે છે. દેરાસરમાં જઈને 3 ખમાસના જે આપવાની જે છે ને એ પણ ઘણા જણા અકળવે છે. હા, એ એક માં પતાવી દે કે ઉભો ઉભો, કારણ કે આમ ઝૂકવું ને બધું, આજુબાજુ વાળા લોકો થોડો બેક નો પ્રોબ્લેમ હોય, અહમ નો પ્રોબ્લેમ. એટલે આ તો ઘણી સારી રીતે સારા ડ્રેસમાં તમે છો અને તમારે ઇસ્ત્રી દેખાઈ જાય, આ થઈ જાય, કેટલા બધા હોય, પાછળથી આમ ચૂકવા જાય તો ઇન્સર્ટ થોડું બહાર આવી જાય, એના કરતા ત્યાગની અવસ્થામાં અને એક સાધારણ ડ્રેસની અવસ્થામાં પણ મૂર્તિનો ઘણો ફરક પડે છે. ત્યાં આવા શુદ્ધબુદ્ધની અંદર નમવું એમ કહે લોકો શું કહે છે, અને સાધારણમાં તો નમવું જ છે. હા, અહમને તોડવાનો પ્રયોજન એ પોતાનું ન ભૂલાવવું જોઈએ કે દેવ દર્શન, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા પાછળનું પ્રયોજન એ છે કે પોતાના જેવા જીનેન્દ્ર, કારણ કે અત્યારે જે કંઈ પણ રૂપ આપણે ભગવાનનું બનાવ્યું છે, ભગવાનનું રૂપ, ભગવાનના સમોસણમાં ભગવાન આવા નતા, માનો આભૂષણ જે છે તો આભૂષણમાં ભગવાન સમોસણમાં નતા, પણ એ રાગ પોતાનો છે ભગવાન પ્રત્યેનો. આપણે પોતાનો રાગ ત્યાં લગાડ્યો, પણ ત્યાંની વિતરાગતા પોતામાં નહીં લાવ્યા. પોતાના જેવા ભગવાનને બનાવ્યા, પણ ભગવાન જેવા પોતે ન થયા. ખરેખર તો ભગવાન જેવું પોતાને થવાનું હતું, કે ભગવાનને કઈ નથી, અપરિગ્રહી છે, તો અપરિગ્રહી છે એટલે હું પણ અપરિગ્રહી થાઉં. પોતાનાથી તો પરિગ્રહ છૂટ્યો ને, એટલે પછી ભગવાનને થોડી રિશ્વત આપી, ભગવાન તમને થોડુંક આપી દઉં, હું મારું રહેવા દેજો, કેતા નહીં કઈ છોડવાનું. આ તમે માટી વાળું જે ઉદાહરણ આપો એવી રીતે નહીં શું કે સિમિલરથી કઈ લાવવા માટે પોતાના દાગીના છે ભગવાનને પહેરાવી જાય, એટલે તમે એને અમે એક સરખા, પછી થોડું વિતરાગતા ઉપર ધ્યાન આપે પછી નહીં. આ લોજિક નહીં
સિમિલરિટી જે છે ને એના અંદર તમે જેમ કીધું ને આવું જ થયું છે, આવું થયું છે એટલે તો પછી આપણે ખાઈએ ને ચલો ભગવાન નહીં ખાતા હોય એવું કહી દઈએ, તો એવો પણ ઉપદેશ હતો ભગવાન ખાતા હતા અમે ખાઈએ ભગવાન ખાય, આપણા જેવા જ છે. જો એના માટે એક સરખા માનવા માટે બધું એક સરખું હોવું જરૂરી નથી કે રાજા અને રંકને એક સમાન જાણવા માટે ના તો તમારે રંકને દાગીના પહેરાવવાની જરૂર છે, ના તો તમારે રાજાને દાગીના છોડાવવાની જરૂર છે. તમે એ સમયે પણ બેને સમાન માની શકો છો કે આ રાજા અને રંક બંને મનુષ્ય છે. સમાન માનવા માટે દ્રષ્ટિ બદલાવાની છે, એ બારમાં કઈ ફેરફાર નથી કરવાનો, નથી બદલાવાની વસ્તુ સુધી બદલાવી દઈએ. એટલે અત્યારે જે આધ્યાત્મિક નથી એ લોકો એ જ છે કે આધ્યાત્મિક નથી એ લોકોને તે આનું પેલા જ્ઞાન આપવું જોઈએ, એને એની સમજણ આપવી જોઈએ. કારણ કે પહેલાથી જો ઊંધો સંસ્કાર પડી ગયો તો પછી આજે તમારા છોકરા માટે તમે આજે એને નાનપણમાં જે કીધું હતું કે બેટા ક્રિયાકાંડ એ ધર્મ છે, અને એ છોકરાને હવે તમને ખબર પડી અને હવે તમે એને કહેશો ને કે બેટા ક્રિયાકાંડ ધર્મ નહીં, વિતરાગ ભાવ ધર્મ છે, એ તમારા છોકરા પણ તમને કહેશે પપ્પા નહીં ક્રિયાકાંડ જ ધર્મ છે. તમે મને પેલા શું કામ વાત કરી, આ વાત સાથે સાચી છે. કારણ કે એને તમારી કીધેલી વાત તમે બદલાઈ ગયા પણ એ હજી નહીં બદલાય. કારણ કે એ નાનપણથી જે ગળથુથીમાં જે ફિટ થઈ ગયું છે ને એ છોડાવવું બહુ અઘરું છે. 3 રૂપિયા 5 રૂપિયા વાળી વાત છે. સર આમાં ખરેખર શું હતું મારે ચર્ચા થઈ તો મેં આ જ સવાલ થયેલો કે ભગવાનને આપણે આભૂષણો આખું એમનું સ્વરૂપ કેમ આપણે બદલી નાખીએ, આપણે તો એમને વિતરાગ સ્વરૂપ તરીકે માનીએ છીએ, તો પછી આ વેશવાળો સ્વરૂપ કેમ થઈ ગયું આભૂષણો? એકચ્યુઅલી આમાં એવું હતું કે જે શાસ્ત્ર જે આવે છે એની અંદર આખો એમનો જન્મથી લઈને કેવળ સુધીનો આખો વર્ણન છે. એની અંદર રાજ્યાભિષેક ને બધું આવો વચ્ચે છે. આ તો સીધી વાત છે, રાજાની અવસ્થા છે. રાજાની અવસ્થા તો મેં એ કીધું કે રાજાની અવસ્થા પણ પૂજ્ય નથી. રાજાની અવસ્થા, હા, રાજાની અવસ્થાનો ત્યાગ કર્યો એ અવસ્થા પૂજ્ય છે. હા, તો એની અંદર સાહેબ આ કરીને પછી કાઢી નાખવાનું હતું પાછું, એટલે પછી છેલ્લે તો મૂળ સ્વરૂપ જ રાખવાનું, એ કાઢવાનું રહી ગયું, કાઢવાનું કામ રહી ગયું. મારે એમાં શું થયું, આજે પહેરાવ્યા ત્યારે સારું લાગ્યું, અહીંયા અટકી ગયા. પહેરાવેલા હતા. મારી વાત તમને ખાસ કહું કે પહેરાવેલા હોય બરાબર છે, પણ એ મૂર્તિને ન પહેરાવેલા હોય. એ તો એક પ્રકારનું રાજાનું રૂપ, એટલે એક પ્રકારથી રાજાનું રૂપ હોય, એની પ્રતિષ્ઠા ઉપર ન પહેરાવેલા હોય. કારણ કે પ્રતિષ્ઠા તમે ભગવાનની કરો છો, રાજાની નહીં. પ્રતિષ્ઠા કર્યા પછી તો પહેરાવાના જ ન હોય, એને કાઢવાના ન હોય, કોઈ વિકલ્પ જ નથી. એમાં જે ક્રિયા આવે ને કે એવરીડે ની જે બરાબર છે, 5 કલ્યાણક આવે, ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, પછી એવી રીતે રાજ્ય કરે, બધી સ્થિતિ છે એ કરે, પણ એ પણ એક એના પ્રતિબિંબ રૂપે, એટલે મૂળ ભગવાન પણ એ નહોતું. એક એના પોતાના ભાવોને ઉલ્લાસિત કરવા માટે એક મૂર્તિ જે ટીકડું હોય એની ઉપર મૂકીને કરવાની હતી, અને પછી ત્યાંથી પણ એમને કાઢી નાખવાના હતા. પણ એ તો આપણે શું પછી ત્યાંથી રાજ્યાભિષેક પસંદ આવ્યો એની આગળ, કારણ કે મહિમા એની હતી એટલે એમાં અટકી ગયા. જેની મહિમા હોય ત્યાં જ અટકે ને. પોતાને જે ગમે છે, હા બસ પોતાને ગમ્યું ત્યાં અટકી ગયા. તમે કીધું છે હમણાં પોતાના ભાવો બધા વ્યક્ત કરે કિતાબોમાં કે શાસ્ત્રોમાં કે જે છે ભાવો પોતાના જ છે, મૂળ સિદ્ધાંત તો છે જ નથી. આમાં ઘણી જગ્યા આજે વિજ્ઞાન જે સાયન્સ કહેવાય કે સાયન્સ તો અટલ હોય, એ તો બધા માટે સાચું, એ સાચું જ હોય. એ પણ અત્યારે સાચું નહીં રહ્યું. પેલાનું સાયન્સ અત્યારનું સાયન્સ કેટલું બદલાઈ ગયું. એ પણ પર્સનલ નોલેજ હતું. ન્યૂટને જે સિદ્ધાંતો બતાવ્યા એ બધા આઈન્સ્ટાઈને ખોટા સિદ્ધ કર્યા કે, અને એને પોતાના બધા સિદ્ધ કર્યા. એ પણ મતલબ ના તો ન્યૂટનનું સાયન્સ, ના તો આઈન્સ્ટાઈનનું છે. કારણ કે આગળ પછી એવો પણ આવશે કે જે આઈન્સ્ટાઈને પણ ખોટું બતાવે. બધાના પર્સનલ નોલેજ. આજે જે એમ કીધું કે આ સ્ત્રી છે, આ સ્ટેટમેન્ટ, આ સ્ત્રી સુંદર છે, તો એ મારું સાયન્ટિફિક સ્ટેટમેન્ટ નથી, આ વૈજ્ઞાનિક વાક્ય નથી. અને તમે કીધું કે આ સુંદર નથી, એ તમારું વૈજ્ઞાનિક વાક્ય નથી. બસ પોતાના છે. તો 10 જજ છે, 10 જજને જે સારી લાગી એને સારી બતાવે, બીજો 11મો જજ હોય એ પાછી બીજાને સારી બતાવે. એટલે આ જગતમાં મોટા ભાગે અને ઓલવેઝ માન્યતા આવી હોય કે જે માન્યતા હું માનું છું તમે પણ આ માની જાઓ, તમે પણ આ માની જાઓ, તમે પણ આ માની જાઓ.
તો કારણ કે ભાવ એ છે, હું રાત્રિ ભોજન નથી કરતો, તમે નહીં કરો ને તો આટલો આનંદ આવે જો ખરેખર નથી કરતા. એ મારાથી થઈ શકે છે ને, એટલા માટે વસ્તુ નથી કરતા. હું બિસ્લેરી નું પાણી પીતો આ બધું ગાળીને પીતા હોય તો એમ લાગે અરે યાર આ ક્યાં કરો છો, આ પી લો ને હવે કે. એટલે પોતાનાથી જે થતું હોય ને એટલું તમે કરો. ક્યારેય પણ પોતાની સ્વતંત્ર માન્યતાનો બોજો બીજાના ઉપર નહીં નાખી દેવો જોઈએ. બસ નાખવામાં જ બધું આ ઊંધું થયું છે. આ જે થયું છે જે હમણાં એની રીતે તમે એને નિર્ણય લેવા દો. એટલે તમે આજે ભગવાનને વૈરાગ્ય આવ્યો અને પછી બીજા કોઈ રાજાને માનો એ વૈરાગ્ય આવ્યો તો એ વૈરાગ્ય ભગવાનના કારણે નથી આવ્યો. એ તો પોતાની અંદરમાં પોતે વિચાર કર્યો અને પોતાની એવી દશા એવી પાકી. એના કારણે બીજાનું જે પાકેલું છે કોઈ રીતે જવાબદાર નથી. પોતાનું સ્વતંત્ર ત્યાં કાર્ય છે. ત્યાં આંબાના ઝાડ ઉપર એક કેરી છે ને એ કેરીનું ફળ નીચે પડે છે અને બીજી કેરી પડે છે. આ પહેલી પડી એટલે નથી પડતી, કારણ કે બીજીનું પણ પાકવાનું પોતાનું અંદરનું કામ ચાલતું હતું એટલે પડી છે પાકીને. ભગવાનનો સિદ્ધાંત છે. સિદ્ધાંત કોઈની પ્રોપર્ટી થોડી છે. ભગવાને બનાવ્યા થોડા છે, બતાવ્યા છે. હતા ને બતાવ્યા. એટલે કેવલી ભગવાન સિવાય કોઈ સાયન્ટિફિક સિદ્ધાંત ન બતાવી શકે, વૈજ્ઞાનિક ન બતાવી શકે. કારણ કે એની સિવાય બધું પછી પર્સનલ નોલેજ હોય છે. એમાં રાગનો અંશ મળેલો હોય છે ને એના કારણે. એમને બનાવ્યા હોત તો પર્સનલ નોલેજ થઈ જાય. અને એ વાતની તમને જો જાગૃતિ હોય, તમે મને એમ કહો કે આ આભૂષણ હોવા જોઈએ, તમે એમ કહો કે આ હોવું જ જોઈએ, તમે એમ કહો કે આ ફૂલ હોવા જોઈએ, જયારે હું પર્સનલ નોલેજ જાણી લઉં ત્યારે મને એ કસાઈ ન થાય. નહીં તો એમ થાય કે આવું કેમ કે છે, આવું કેમ કે છે એનો મતલબ કે તમે એને કેટલું ઇમ્પોર્ટન્સ આપી દીધું છે કે આ ભાઈ તો સાચું જ કેવા જોઈએ. રાગનો અંશ હોય ત્યાં સાચું કેવી રીતે નીકળે તો એને એક્સેપ્ટ કરો, બરાબર છે. આ તો આમ જ હોય. રાગનો અંશ એટલે અજ્ઞાની થઈ ગયા. બરાબર છે. કેવળ જ્ઞાન વગર ના હોય અજ્ઞાની જ છે. પછી ભલે સાધુ દશા હોય. એમના સ્ટેટમેન્ટ તો સાચા ગણાય નહીં. હા, સાચા ગણાય નહીં એમ નહીં. એ સ્ટેટમેન્ટ ના અંદર પણ જ્યાં અનુભૂતિની વાત છે એટલે કુંકુંદાચાર્ય સ્ટેટમેન્ટ કેવી રીતે સાચા ના ગણાય. સમયસારમાં લખ્યું છે કે આ બધી વાત સાચી છે પણ તમારા માટે નહીં. તમારા માટે તો ત્યારે સાચી જયારે તમે અનુભવ કરશો. અચ્છા, મારા માટે સાચી. હા, મારા માટે આત્મામાં સુખ છે એ વાત મારા માટે સાચી છે, તમારા માટે તો ખોટી જ છે. કારણ કે તમે તો જીવન અનુભવ કર્યો જ નથી. અનુભવ એટલે અનુભવ પ્રમાણમાં 5મી ગાથામાં શરૂઆતમાં જ કીધું છે. આ જેટલી વાત બતાવું ને એ બધી વાતને અનુભવ પ્રમાણથી સ્વીકારો તો તમારા માટે સાચી. એનું પ્રૂવ કર્યું છે 5મી ગાથામાં. એક તો ફક્ત આત્માને હું બતાવીશ તો તમે એને સ્વીકાર કરજો એટલે કહું છું એટલે નહીં. કારણ કે એ જે અનુભૂતિ બતાવવાનું છે એ તો મારી અનુભૂતિ છે, તમારી અનુભૂતિ એ નથી. તમારી અનુભૂતિ તો તમારી પોતાની સ્વતંત્ર છે, એ તમારે કરવાની છે. કારણ કે મારા વિકલ્પ જે છે એ જ મારા સુખ દુઃખ નું કારણ બને છે. તમારા વિકલ્પ 10 વિકલ્પ પણ હશે ને મને કારણ નહીં બને સુખ દુઃખ નું. એ તેના માટે મેં વિકલ્પ કર્યો કે બહુ સુંદર છે અને બીજા 100 જણાના વિકલ્પ છે એ સુંદર નથી. મને તો આનંદ જ આવે છે. એ વિકલ્પ થી મને દુઃખ નથી થતું. કારણ કે મને તો મારા વિકલ્પ જ સુખ દુઃખ નું કારણ બને છે, બીજાના તો કઈ થતા જ નથી. જેમ મારો અનુભવ જે છે એ મારા આનંદ નું કારણ બને છે, બીજાના ગમે તેવા અનુભવ હોય એ મારા માટે કોઈ અસર કરતા નથી. એ રીતે જ્ઞાનીની અનુભૂતિ હોય એ મારા માટે આનંદ નું કારણ નથી બનતી. જયારે અનુભૂતિ મારી થાય તો મારા આનંદ નું કારણ બને. એ પરમાત્મા શરીર સહિત અને શરીર રહિત એ અપેક્ષા એ 2 પ્રકારે છે. શરીર સહિત પરમાત્માને સકલ પરમાત્માને, શરીર રહિત પરમાત્માને નિકલ પરમાત્મા કહે છે. કલ એટલે શરીર, સકલ એટલે શરીર સહિત, નિકલ એટલે શરીર રહિત.
અરિહંત પરમાત્મા સકલ પરમાત્મા છે અને સિદ્ધ પરમાત્મા નિકલ પરમાત્મા છે. અને 14મું ગુણસ્થાન સકલ પરમાત્માનું ગુણસ્થાન છે. 14મા ગુણસ્થાનનું નામ મોક્ષ નથી. 14મા ગુણસ્થાનનું નામ પણ અરિહંત અવસ્થા છે, સિદ્ધ અવસ્થા નહીં. કારણ કે ગુણસ્થાન છે ને એટલા માટે સંસાર. ગુણસ્થાનાતીત દશાનું નામ સિદ્ધ અવસ્થા છે. નાનું જ હોય છે. 14 ગુણસ્થાનોમાં સૌથી લાંબો કાળ પહેલા ગુણસ્થાનનો છે અને સૌથી ટૂંકો કાળ છેલ્લા ગુણસ્થાનનો છે. અનાદિકાળથી અત્યાર સુધી અનંત કાળ વીત્યો પહેલા ગુણસ્થાનનો. બાકી બીજા કોઈ ગુણસ્થાનનો કાળ એવો નથી કે જેમાં અનંત કાળ લાગે. એટલે પહેલા ગુણસ્થાનમાંથી બહાર નીકળવું એ દુર્લભ છે. બહાર નીકળ્યા પછી મોક્ષે જવું એ દુર્લભ નથી. મિથ્યાત્વ છૂટ્યા પછી મોક્ષ દુર્લભ નથી. કારણ કે ચોથા ગુણસ્થાનથી તો મોક્ષ તો પછી બહુ નિકટ કાળમાં, આ અનંત કાળની બરાબરીમાં તો બહુ અલ્પ કાળમાં મળે છે. એટલા માટે જોર છે ને એના ઉપર જ આપો અત્યારે. શેના ઉપર? કે મિથ્યાત્વ કેવી રીતે કરે. માર્ગ જ સાચો કયો છે ખબર નથી પડતી. એના પછી તો માર્ગ મળે છે. તેના પછી તો માર્ગ મળે છે. મિથ્યાત્વ જેનાથી મિથ્યાત્વ જે છે તો એમાં એકલી દ્રષ્ટિ, પેલા દ્રષ્ટિને ક્લિયર કરો. કારણ કે ભૂલ દ્રષ્ટિમાં થઈ જાય છે. જ્ઞાન ને ચારિત્ર તો હોય છે, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન પણ હોય છે અને 28 મૂળગુણોનું પાલનરૂપ ચારિત્ર પણ હોય છે, પણ દ્રષ્ટિ નથી હોતી. શાસ્ત્રોમાં ગતિ ને ધર્મ અને સ્થિતિ ને અધર્મ કીધો છે. ગતિ કે ધર્મ દ્રવ્યની પરિભાષા છે ને, ગતિ કરાવવામાં ઘરમાં સ્થિતિ એ અધર્મ. જૈન સાધુ છે ગતિ કરે છે, એક ગામથી બીજે ગામ, ત્રીજે ગામ, તેને ધર્મ માની લીધો છે. ગતિ એ ધર્મ છે. એક જગ્યાએ રહેવાનું નહીં, ચાલતા રહો. દ્રષ્ટિ નથી. ગતિ છે પણ ગતિમાં દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ એટલે એમ નહીં કે નીચે જોઈને નથી ચાલતા. નીચે જોઈને તો ચાલે છે, દ્રષ્ટિ પૂરી છે, પણ દ્રષ્ટિના અંદર એ દ્રષ્ટિ નથી કે હું ચાલતો નથી ને હું જ્ઞાન સ્વભાવે તો નિરંતર સ્થિર છું. સ્વભાવથી જાણવું જે છે એ જ્ઞાન સ્વભાવ તો ત્રિકાળ સ્થિર છે. એવી દ્રષ્ટિ જયારે જાગે ત્યારે અને આ ગતિની ક્રિયા ચાલતી રહી, દેખવાની ક્રિયા પણ ચાલતી રહી, તો પણ એ જાગૃતિ છે એટલા માટે ત્યાં ધર્મ છે. અને આ બધા કારણો જે છે એ નબળી અવસ્થા છે. એટલા માટે એ કીધા છે કેવા કે તમે આવા નિમિત્તો મારો, તમે આ કરો, આમ કરો. બધી વાત ભૂમિકા અનુસાર જીવ માટે છે. ભૂમિકા અનુસાર બધી વાત યોગ્ય છે. એમાં પછી કઈ અસત્ય નહીં લાગે. ભૂમિકા અનુસાર કીધું ને એટલા માટે. કે અત્યારે એ બેસવા પણ તૈયાર નથી, એને સરસ મજાની ખુરશી જોઈએ, એર કન્ડિશન પણ ચાલુ જોઈએ, બધું, તો એ સાંભળવા તૈયાર છે. ચલો એને આપો, એ ભૂમિકામાં એને આપો. ત્યાં એનો આગ્રહ નહીં રાખો કે જો એસી વગર બેસે ને નીચે બેસે તો જ એને આ વાત સાંભળાવી છે. અનુકૂળતા જે છે ને, અનુકૂળતા એ જિંદગી ભર એના કાનમાં વાત નહીં પડે. આજે વાત કાનમાં પડશે ને એને
તો એ 2 દિવસે 4 દિવસે એને ખબર પડશે કે ખરેખર જો હું આત્મા છું, શરીરથી જુદો છું, ચલો આજે એસી નથી ચાલુ, ચાલશે ચલો. પછી હેબિટ થઈ જાય. પણ આમે તે એનું હિત થતું હતું, હિત તો આમે નતું થતું. એટલે એ પણ છે. ઘણા લોકો કે પછી એને હેબિટ થઈ જાય. અને હેબિટ તો આમે ઓફિસની તો ઓફિસમાં તો એસી ચાલતું હતું, રોજની હેબિટ હતી. આમે અધર્મ કરતો હતો. ત્યાં તો બીજા જ વિકલ્પો હતા. કમસે કમ અહીંયા આત્માની વાત સાંભળીને સત્યનું જ્ઞાન તો થોડું તો થયું. અને એવી રીતે આજે એમ કે તમે કપડા શું આમ જાય, કપડા નહીં પહેરો કે ના, અત્યારની ભૂમિકામાં અમને આ કપડા પહેર્યા વગર આ નથી ચાલતું, એટલે પહેરવા જોઈએ. એ અત્યારે જરૂરી છે ને, તમને જરૂરી લાગે છે, ખરેખર આ જરૂરી નથી. તમને જરૂરી લાગે છે ને તો તમે એ પહેરી ના આવો, વાંધો નહીં. તમને રંગીન કપડા જરૂરી લાગે છે ને એ રંગીન પહેરી ના આવો. તમને જે તમારી ભૂમિકામાં જરૂરી લાગતું હોય તમને કોઈ રિસ્ટ્રિક્શન નથી. અને અહીંયા સાંભળવા આવશો તો ધીરે ધીરે સાદગી ઉપર પણ આવી જશો. થોડા દિવસ સાંભળશો તો આ ભૂમિકા અનુસાર વાત કીધી છે એટલા માટે, એવા જીવ માટે નથી કીધી કે જેને બરાબર ચાલે છે ને એના વગર પણ એને પાછું પેલા એસીમાં પાછું જવાનું, પછી એને એ નથી કીધું. નીચલી ભૂમિકા વાળા જીવને ઉપર લાવવા માટે આ બધી વાત છે. અને એના માટે વાત છે ને એ વાત પછી સર્વમાન્ય થઈ ગઈ ને એના કારણે છે આ બધી ભ્રાંતિઓ છે. સર્વમાન્ય છે. સર્વમાન્ય કઈ વાત કઈ ભૂમિકાના કયા જીવ માટે હતી એ બધા માટે નથી, અને બધી રીતે ખોટી પણ નથી. પાછું અહીંયાથી અહીં આવવા માટે પણ પછી આ જ રહી ગયું, આગળનું બોલાઈ ગયું. ત્યાં તો આવે ને પછી કોઈ બી આયોજન હોય, કોઈ પણ પ્રયોજન હોય ત્યાં લક્ષ્ય એસી જોઈએ, સારું શાંત જોઈએ ને માઇક જોઈએ ને આ બધું. આ પછી આ જ થઈ ગયું. અને આ બધું પણ આ બધું આ જ ગમવા લાગ્યું. એક દિન બહુ મજાકમાં સરસ કીધું કે 1000 માણસનું ટોલું બેઠું હતું અને 1 કલાક સુધી એક માણસનો ઉઠ્યો અને બેઠા રહ્યા બધા. આમ કેમ છે, કેટલું સરસ છે. આધ્યાત્મના રસિક લોકો છે કે બહાર ગરમી બહુ છે, 1 કલાક બેઠા એટલે કે રસ બીજો કઈ નથી. મોલમાં પણ ભીડ એના કારણે કે શોપિંગ માટે આવ્યો કે 70% લોકો શોપિંગ કરવા જતા જ નથી. એ તો ક્યારેક બહાર નીકળ્યા ને એટલી ગરમી લાગે ચલો થોડા ઠંડી હવા તમારી પાછળ. ઘણા લોકો તો પેલા પિક્ચર સસ્તી ટિકિટ હતી ને ઉવા જતા 3 કલાક આરામથી પિક્ચર ખરેખર પૈસા રેડી હોય ને વચ્ચે 10 મિનિટ પણ એસી બંધ કરીને કેટલા પછી કેટલા અંદર ને કેટલા બહાર. પણ આવું નથી થતું ને કન્ટિન્યુઅસ ભ્રમમાં રહી જાય. બહારની દ્રષ્ટિએ આ પરિણામ જીવના ક્યારેય પણ પલટાઈ શકે છે. એક વાત તો એ સમજવી. અને બહારની દ્રષ્ટિએ જયારે આપણે વાત કરીને છોકરાને પણ એમ કે મારે આ ખાવું છે, મારે ખીર ખાવી છે, તો એને ખીર આપી. તો કે ના, આ તો તમે તમારા મોટા વાટકામાં આપી છે, મોટા વાટકામાં નહીં નાના વાટકામાં આપો, મારો નાનો વાટકો છે એમાં જ આપો તો જ ખાવી છે, એમાં આપી. ના બહુ ગરમ છે મારે જ ખાવી, તો એટલે તને ઠંડી કરીને આપું, ઠંડી કરીને નાના વાટકામાં એને આપી. આમાં કઈ કીડો પડ્યો છે, કીડો નતો, એ તો પેલી ઇલાયચી હતી. ના હું નથી ખાવાનું. અચ્છા લાવ એ કાઢી નાખું, કાઢીને લે હવે તું ખા. તારે જે રીતે જોતું એ રીતે પૂરી અનુકૂળતા કરી, પણ તું ખા બસ, તારું પેટ ભર. અને અત્યારે જો આવી રીતે પેટ ભરતો થયો અને એનો સ્વાદ એને એવો લાગી ગયો કે અરે આ ખીર તો આવી છે, પછી કે બીજા પાત્રમાં પણ તમે એને આપશો, મારે તો ખીર જોઈએ બસ. કારણ કે ખીરમાં એટલો રસ લાગ્યો છે મને કે હવે મને પાત્રથી કોઈ આગ્રહ નથી. એટલા માટે બસ. અને ત્યારે અને એનો અર્થ જે છે કે તમારામાં હવે દ્રવ્ય દ્રષ્ટિ જાગૃત થઈ છે. તમે તમારામાં દ્રવ્ય દ્રષ્ટિ જાગૃત થઈ છે કારણ કે તમે હવે એને દ્રવ્ય તરીકે જોવું છો. એને પર્યાય તો ભગવાનના સમોસાનો ભગવાનના મોઢેથી વાણી ન નીકળે કે આ સિંહને વાઘા માઉસ ખાઈને આવ્યા છે, આને મારે શું કેવું? પણ એ તો સહજ વાણી નીકળે છે. તો એ છે દ્રવ્ય દ્રષ્ટિ હોય ત્યાં પછી બધું ભૂમિકા અનુસાર જે હતું એ બધું ભૂતકાળ પર્યાય છે. બસ ક્વેશ્ચન આવે છે. આપણે જે કર્મભૂમિ ને ભોગભૂમિ, જે ભોગભૂમિ હોય છે ત્યાં આગળના જે દિવ્યંશો હોય છે એ શું માંસાહારી હોય છે શું હોય છે? તેમ જળચર પ્રાણીઓ અને સિંહ અને વાઘ ને જેવા તો પ્રાણીઓ હતા છે ને, તો ત્યાં એ લોકોનું શું હોય છે?
અહીંયાથી કોઈ જે સમગ્ર પામીને ત્યાં જાય અને ત્યાં તિરંગમાં જન્મે, આવું માછલાહારી છે કે તો શાકાહારી પણ હોય ને, શાકાહારી પણ હોય. જરૂર છે. આજે કોઈ ઘણા લોકોને શંકા થાય કે આ સિંહ ને બધા શાકાહારી કેવી રીતે હોઈ શકે. આજે હું તમને પ્રશ્ન પૂછું કે જૈન માંસાહારી હોય કોઈ? આજના જૈન જોઈએ છે કે નહીં, માંસાહારી છે કે નહીં? જૈન જો માંસાહારી હોય તો સિંહ શાકાહારી પણ હોઈ શકે. બીજી વાત છે કે જે જન્મથી જૈન હોય ને, જેના અંદર માંસના સંસ્કાર ના હોય, તેમ છતાંય તે માંસ ખાતો થઈ ગયો, તો એનામાં જન્મથી માંસના સંસ્કાર છે, શાકાહારી થાય એમાં કઈ નવીનતા નથી. કાલે કીધું સ્વયંભૂ સમુદ્રમાં માછલો સમ્યક દ્રષ્ટિ માછલાઓ છે, માંસાહાર થોડી સમ્યક દ્રષ્ટિ અસંખ્ય સમ્યક દ્રષ્ટિ છે, અસંખ્ય સ્વયંભૂ એ બધા વનસ્પતિ ને એવું બધું ખાતા ને. આ તો ત્યાંની વાત થઈ, પણ આ તો દરેક જગ્યાએ આપણે જે આપણે પેલી ભોગભૂમિની વાત કરી, તો ભોગભૂમિની તો રચના જ એવી હોવી જોઈએ કે ત્યાં તો કલ્પવૃક્ષ ને આ બધું લીધે તો બધું મળી જાય છે. એટલે પણ સિરેન્ચર પણ ત્યાં કરી હોવો જોઈએ. મનુષ્ય માટે એટલા માટે મનુષ્ય બધા મનુષ્ય, તિર્યન, દેવ, નારકી. ભોગભૂમિ એટલે કઈ યુગલિક ભૂમિ જે વાત છે એ બધું આગળ આવશે આપણા પ્રશ્નમાં. એ આખું બધું 3 લોકનું વર્ણન, કર્મભૂમિ, ભોગભૂમિ, કર્મભૂમિમાં તીર્થંકર થાય, ભોગભૂમિમાં ન થાય, ભોગભૂમિમાં કેવા કર્મ બંધાયા હોય તો એ ત્યાં જાય, ત્યાં અનુકૂળતાઓ કેટલી છે, અનુકૂળતાઓ છે પણ ધર્મ નથી, એ બધું. એટલે કે તો ત્યાં જન્મ થયો છે પણ ત્યાં ભગવાનનું જે છે એ ત્યાં નથી. જ્યાં પાપ વધારે વધારે થાય છે ત્યાં ધર્મ વધારે વધારે થાય છે. ત્યાં જેટલી પ્રતિકૂળતાઓ છે ને ત્યાં જ ધર્મ છે. નરકમાં નથી, સ્વર્ગમાં નથી, જ્યાં એક્સ્ટ્રીમ લેવલ છે ત્યાં નથી. ઠગનાર નથી તો ઠગાવાનું નોલેજ નથી. ઠગનાર જોઈએ તો નોલેજ આવશે. સાવધ રહેવાનું. તીર્થંકર ભગવાન એટલે સાધુ મુનિ અવસ્થામાં જે ઉપસર્ગ કયા છે, ઉપસર્ગ 3 ગતિના જીવો થકી જ કયા છે. દેવકૃત ઉપસર્ગ, મનુષ્યકૃત ઉપસર્ગ ને તિર્યંચકૃત ઉપસર્ગ. નારકીકૃત ઉપસર્ગ નથી. ભગવાનની વાણી સાંભળવા આવે છે ને એ જ અહીંયા ભગવાનને હેરાન કરવા આવે છે. ઓલા સાંભળવા નથી આવતું, હેરાન કરવા નથી આવતા. પાછા ભગવાનને મુનિ અવસ્થામાં દેવકૃત ઉપસર્ગ થયો. સૈનિક મહારાજાએ મુનિરાજ ઉપર ઉપસર્ગ કર્યો, ગળામાં સાપ નાખીને શેરાવીને, મનુષ્યકૃત ઉપસર્ગ હતું. અને સુકુમાલ મુનિનું જે આવે છે કે એમને એટલે સુકૌશલ મુનિનો આત્મા એટલે પગ શિયાળી જે પગ ખાઈ જાય છે, શિયાળીને એના 2 બચ્ચા 80 શરીરનો અડધો પગ ખાઈ જાય છે તો પણ પોતાના ધ્યાનમાંથી બહાર નથી આવતો. આ તિર્યંચકૃત ઉપસર્ગ છે. આવા ઉપસર્ગો આવતા હોય જ્ઞાનીઓને પણ. 3 ગતિના જીવો થકી એ ઉપસર્ગ આવે છે. દેવ, મનુષ્ય, નારકીકૃત નહીં. એ પોતે જ ઉપસર્ગ ભોગવી રહ્યા છે એવી સ્થિતિમાં છે બધા જ. ઉપસર્ગ તો કહેવાય ને, કારણ કે ઉપસર્ગ હોય તો તે તો જ્ઞાની ધ્યાનીની આત્મ ધ્યાનની અવસ્થા હોય. એટલે ગુણસ્થાનાતીત સિદ્ધ પરમાત્મા એ નિકલ પરમાત્મા છે. અનંત અનંત પરમાત્મા એક સાથે છે. પણ તેમ છતાંય દરેક પરમાત્મા સ્વતંત્ર છે. અને સિદ્ધશિલાથી તો ઘણા ઉપર છે. આપણે ને સિદ્ધશિલા પર બિરાજમાન, સિદ્ધશિલા પર જેમ આપણે ખુરશી પર બેઠા છીએ, સિદ્ધ ભગવાન સિદ્ધશિલા પર નથી બેઠા. સિદ્ધશિલા તો બહુ આગળ નીચે છે ને એની ઉપર એ બિરાજમાન છે, અગ્રભાગે. એટલે સિદ્ધશિલા તો નીચે છે. આ જે છે ને સિદ્ધશિલા નીચે છે અને આ ઉપર આ રીતે બિરાજમાન. એમ કહેવાય એમ કે સિદ્ધશિલાના ઉપર સિદ્ધ ભગવાન બિરાજમાન છે. ને એ સિદ્ધશિલા લોકના અગ્રભાગે અનંત સિદ્ધ ભગવાન
એકના અંદર બીજા, બીજામાં ત્રીજા. એટલે આના ઉપરથી એ સમજવાનું કે એકપણાની અનુભૂતિ જે છે ને એનો અર્થ એ કે આ સમૂહની અંદર રહીને પણ તમે પોતાને એકલા અનુભવો. જેમ અનંત સિદ્ધ ભગવાન અનંતના યુગમાં રહીને પોતાનો એકપણાનો જ અનુભવ કરે છે, એમ ભલે અહીંયા ટોળાની વચ્ચે, ટોળાથી દૂર ન હોય, ટોળાની અંદર હોય ને ટોળાથી જુદો અનુભવ કરતો હોય, દ્રષ્ટિ એની પોતાના તરફ જ હોય. બે મિત્ર એ જંગલમાં જાય છે ને દોડતા હોય, પાછળ વાઘ પડ્યો છે. બે કે છે ભાગો ભાગો ભાગો, નહીં તો મરી જશું, હવે તો આજે પૂરું થઈ ગયું. જોવે છે પાછળ તો વાઘ તો આવતો હોય છે, નજીક પહોંચી ગયો છે. તો પેલો મિત્ર બીજા મિત્રને કહે છે કે જલ્દી આપણે ચાલવું પડશે. કે કેટલું જલ્દી? પેલો કે વાઘ જેટલી ગતિથી આવે છે એનાથી વધારે ગતિથી આપણે બે દોડવું પડશે. તો બીજા એ કીધું કે ના, મારે તો તારાથી વધારે ગતિથી દોડવાનું છે, કારણ કે જયારે તું પાછળ રહીશ તો વાઘ તને પકડશે તો હું તો બચી જઈશ. વાઘથી વધારે જલ્દી નથી દોડવાનું, તારાથી વધારે દોડવાનું. ભલે એની સાથે છે, પછી છેલ્લે એક સમય એવો આવે છે કે ત્યાં પછી વિચાર બીજાનો પણ છૂટી જાય છે, બસ હું એક, બસ હવે કોઈ નહીં, આ બધું હતું બધું બધું ભૂલી ગયા. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ ટોળાની વચ્ચે રહીને પણ એક દ્રષ્ટિ હોય, બસ પોતાના તરફની. પત્નીની સાથે વાત કરતા હોય પણ ખબર છે, પત્ની સાથે પાપ કરતા હોય પણ ખબર છે કે મારે નરકના દુઃખ ભોગવવાના છે. આ ક્યાં ભોગવશે એનું છે, પણ આ દુઃખ તો આના કર્મના ફળ તો મારે જ ભોગવવાના છે, આની મને જ ખબર. ત્યાં પણ ટોળામાં મિત્રો સાથે બેસીને પાર્ટી એન્જોય કરતા હોય પણ એકપણાની અનુભૂતિ, એટલે કે આ જે કર્મના ફળ મારે એકલા જ ભોગવવાના છે, જ્યાં ભોગવવાના, ત્યાં કોઈ મારા સાથીદાર નહીં હોય. કારણ કે સુખ પણ એકલો જ ભોગવી રહ્યો છે, એ તો એની કલ્પના છે કે ટોળામાં સાથે ભોગવીએ છીએ. ટોળામાં નથી ભોગવતો સુખ, સુખ પણ એકલો જ ભોગવે છે એ સમયે પણ. એટલે ભલે સામૂહિક ત્યાં એવી રીતે એના ઉપર કોઈ અત્યાચાર થયો ભવિષ્યમાં તો કે ત્યાં તો સમૂહમાં ભોગવ્યા ને એકલાય ક્યાં ભોગવ્યા, ત્યાં પણ દુઃખ એકલાય જ ભોગવ્યું છે, કારણ કે પોતાનું દુઃખ પોતે જ ભોગવ્યું છે, બીજો કોઈ ભોગવવા વાળો નથી. એનું દુઃખ તો એ જ ભોગવે છે. હોસ્પિટલમાં બધા જ ત્યાં બીમાર હોય તો બધા દુઃખ ભોગવે છે, પણ એકનું દુઃખ બીજો થોડો ભોગવે છે, આ એનું જ ભોગવે છે, બીજો બીજાનું ભોગવે છે. લઈ નથી શકતા. અરે તો અલગ અલગ અજાણ્યા પેશન્ટ હોય છે, પણ આ જે પેશન્ટ છે એના સગાવાળા એ એનું દુઃખ ક્યાં ભોગવી શકે છે? પેલા આટલી પીડા થાય છે, લાવ થોડીક પીડા અમે ભોગવી લઈએ, નથી ભોગવી શકતા. જેમ દુઃખ બીજાનું નથી ભોગવી શકતા એમ સુખ પણ નથી ભોગવી શકતા. પોતે જ પોતાનું સુખ પ્રગટ કરવાનું છે. એટલે ભગવાનનું સુખ પણ આપણે નથી ભોગવી શકતા, ભગવાનનું સુખ ભગવાન જ ભોગવે. આપણે ભોગવવું હોય તો આપણું સ્વતંત્ર સુખ પ્રગટ કરવું પડે તો ભોગવે. એ અહીંયા સિદ્ધ પરમાत्मा ની ચર્ચા થઈ. संसारियों की पैरों से और सिद्धों की सिरों से समानता होती है, ये बात અહીંયા થઈ. अलग अलग आकारे सिद्ध भगवान लोकना अग्रभागे विराजमान है. एक आकार तो है, दरेक सिद्ध भगवान नो आकार अलग अलग है, पण सुख दरेक सिद्ध भगवान नु समान है, कारण के आकार है ए सुख दुख नु कारण नहीं. पातळो व्यक्ति होय तो ओछो सुखी होय, जाडो होय वधारे सुखी होय, के जाडो होय दुखी होय, पातळो होय सुखी होय, एवुं नहीं. आत्माना आकार ने अने सुख दुख ने कोई संबंध नहीं. आत्मानी श्रद्धा ने चारित्र साथे ए सुख अने दुख नो संबंध है. मिथ्यात्व सहित नी एनी प्रतीति ए दुख नु कारण है, मिथ्यात्व रहित प्रतीति ए सुख नु कारण है. आकार नु कई प्रयोजन नहीं. आदिनाथ भगवान नु शरीर ने महावीर भगवान नु शरीर बन्नेनी हाइट
કેટલું અંતર, તેમ છતાંય તે આનંદ તો બંનેનો અનંત આનંદ છે એ અપેક્ષા. આ વાત 216 નંબરના પ્રશ્ન 217 માં થઈ. હવે 218 પ્રશ્ન. સમ્યક દ્રષ્ટિ ક્યાં જન્મ લેતા નથી? થોડી ચર્ચા પેલા થઈ છે. સમ્યક દર્શન પ્રગટ થયા પછી જીવનું સંસાર પરિભ્રમણ કેટલું રોકાઈ જાય છે. જેણે આ સાગરને પોતાના ખોબામાં ભરી લીધો, એટલું પરિભ્રમણ બાકી છે. અદભુત પરાવર્ત અને અનંતકાળની બરાબરીમાં કઈ ન કઈ. આમ ઘણું છે. આ તો ઉત્કૃષ્ટ કાળ છે. એવી સ્થિતિ આવવી જોઈએ. સમ્યક દર્શન થયા પછી પણ જે આ સ્ટ્રક્ચર છે ને એ એવા જ પ્રકારનું હોય કે ભૂતકાળ જે છે ને આ પાછળનું આપણને કઈ દેખાતું નથી. અત્યારે આગળનું દેખાય છે. ગયો ભવ મારો શું હતો મને ખબર નથી, પણ આ આગળનો આ બસ આ 2-4 ભવે મોક્ષ એને દેખાય છે. સમ્યક દર્શન પ્રગટ થયા પછી મોક્ષ માર્ગ ચોખ્ખો દેખાય છે અને પોતાનો મોક્ષ પણ ચોખ્ખો દેખાય છે. કારણ કે મુક્ત સ્વભાવી આત્માની અનુભૂતિ થઈ ત્યાં જ એ મુક્ત સ્વભાવ એટલે સિદ્ધ સ્વરૂપ કેવું છે એ નજરની સામે દેખાય છે. એનો હિસાબ આપણે રાખતા નથી ને કે આ કર્મ વારંવાર આપણે એને ચેક નથી કરતા રહેતા. પૈસા બેંકમાં જમા કર્યા, બેંકમાંથી પૈસા ઉપાડ્યા, બેંકમાં જમા કર્યા, પાછા ઉપાડ્યા, પાછા જમા કર્યા, પાછા ઉપાડ્યા. 1.5 વર્ષથી પાસબુક અપડેટ નથી કરાયું. તો પેલા એ કીધું બેંક વાળા કે આ શું છે કે પાસબુક લાવો, 3 પાસબુક એક સાથે પ્રિન્ટ કરવી પડી. આવી કે થોડું હોય કે તમે નાખો છો કાઢો છો, નાખો છો કાઢો છો, હિસાબ તો રાખો કે કેટલા નાખ્યા ને કેટલા કાઢ્યા. આપણી સ્થિતિ એવી જ છે. ક્યારે પાસબુક અપડેટ નથી કરતા. કરમ બાંધ્યા પણ કેટલા બંધાય છે એનો કોઈ હિસાબ નથી. બસ વગર હિસાબે બંધાતા રહે છે અને ભોગવાતા નીકળતા રહે છે. પણ ખબર નથી જેને ખરેખર મોક્ષની પ્રાપ્તિ કરવી એ દરેક પળે જાગૃત રહી. મોક્ષ તો કર્મ રહિત સ્થિતિનું નામ મોક્ષ છે ને. તો આ જો આ પાપ હું કરું છું તો આનાથી કર્મ બંધાય છે ને હું આટલું મારામાં પાછું કર્મનું કરજ વધ્યું છે એવી એને જાગૃતિ દરેક પળે હોય. એનો તો વિચાર જ નથી આવતો. અને આવો વિચાર નથી કરતા જેને મોક્ષે જવું એમ કહેતા હોય છે પણ કર્મ બાંધતા જ રહેતા હોય છે. મોક્ષે જવું છે પણ મોક્ષે જવા માટે થઈને જેની મોક્ષની પરિભાષા ખબર નથી. આસક્તિનો ભાવ ત્યાં પડેલો હોય ને એના કારણે સ્વચ્છંદી થઈને એ બતાવી દેતા હોય કે આમાં તો મારું જ્ઞાતાપણું છે. પોતાની પાસે અઢળક વૈભવ હોય અને બધું એનો જ્ઞાતા છે અને મારે મોક્ષે જવાનું છે, બસ પાક્કું છે. અંદરની આસક્તિ પોતે વિષયાસક્તિ પોતે અંદરમાં પોષાતી હોય છે. પણ જો એ વિષયાસક્તિને બહારમાં બતાવી દે તો પછી કોઈ એને ગુરુ તરીકે માને નહીં. એટલે મેં તમને ગઈકાલે વાત કરી કે આપણે જૈન દર્શનમાં પ્રાયશ્ચિતનું બહુ જ મહત્વ આપ્યું છે કે ગુરુની પાસે જાય તો ગુરુ એને એ દ્રષ્ટિએ જોવે એમ
કે તમે એમ કીધું ને ગુરુ સામે ગુરુજીને આજે બહુ પાપ કરે, આમ કર્યું, તો જે ગુરુ એમ જોયું પાપી આગળ છો, એની એ દ્રષ્ટિએ જોયું પાપી, એમ નહીં જોયું કે પરમાત્મા છે. બસ ભલે ભૂલ થઈ તો આ પણ મારો ભૂતકાળ હતો, ચલો એનાથી થઈ તો એ પણ ભૂતકાળમાં થઈ. હવે તમે આવ્યા તમે બધું કીધું, મારે તો બસ એક જ મેં શાસ્ત્ર વાંચ્યું છે, બસ પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત, મારી આ ભૂલ થઈ છે અને ખરેખર બહુ ભૂલ. મેં તમે 1 સેકન્ડ ઉભા રહ્યો, રેકોર્ડરમાં બેઠા બોલો શું થયું. હવે તમે બધી વાત ચાલુ કરી કે મારી ભૂલ થઈ ગઈ છે, મેં આટલા પાપ કર્યા છે, આમ કર્યું છે, તેમ કર્યું છે. 1 કલાક સુધી તમે બધું પ્રાયશ્ચિત લીધું, પછી મેં સ્ટોપ કર્યું. પછી તમને કીધું કે મેં એક સંસ્થા ખોલી છે, એમાં દાનની જરૂર છે. તમે કીધું દાન તો મારાથી અપાશે નહીં અપાય તો રેકોર્ડિંગ પહોંચાડી દઈશ બધાની પાસે, બધાને કહી દઈશ કે તમે આવી ભૂલો કરી લેજો. બોલો આપણું છે કે નહીં? આવી બહારની દ્રષ્ટિ ગુરુ આવા ન હોય, એની દ્રષ્ટિના અંદર એ શિષ્ય પ્રત્યેની જે દોષ બતાવે ને તો એ દોષને તો ઇગ્નોર જ કરતા હોય, નથી સાંભળવા. જે ગુરુ તમારા દોષને સાંભળવા માટે ઉત્કંઠા વાળો હોય કે હમણાં એના દોષ બતાવે, હજી બતાવે, એ ગુરુ ન કહેવાય, એ જ્ઞાની ન કહેવાય. કારણ કે એને ઉત્કંઠા છે, હજી પણ તમારામાં દોષ, એ દોષો જાણીને એની ઉત્કંઠા છે કે જેટલા દોષો બતાવે એટલો હું મહાન થઈશ, કારણ કે મારામાં આવા નથી એમ. એ અંદર ખાને કસાઈને પોષશે. પહેલી વાત તો એ કે સમ્યક દર્શન થયા પછી જન્મ અને મરણની ભાવના ટળી જાય છે. જે હમણાં કીધું ને કે ભગવાન મારો અવતાર આવતા ભવમાં, બસ મને ત્યાં ભગવાન મારે તો ભગવાન જ્યાં વસે ત્યાં જ અવતાર લેવો છે, હવે બસ ભગવાનની પાસે જ જન્મ લેવો છે, ભગવાનની પાસે જ જન્મવો છે, આવું જે કહે છે એને જન્મની ભાવના છે. તમારે ક્યાં જન્મ લેવાની ઈચ્છા છે? કોઈ એમ પૂછે તો કે આયા જન્મવું છે, એનો મતલબ કે જન્મ લેવાની ભાવના છે. કોઈ આશા નથી રહી. સમ્યક દર્શન પ્રગટ થયા પછી અહીંયા જ જન્મ લઉં એવો ભાવ નથી. સમ્યક દર્શન થઈ ગયા પછી નિયમથી નરકની વાત કરીએ તો પહેલા નરક સિવાયના બીજા 6 નરકોમાં સમ્યક દ્રષ્ટિ જન્મતા નથી. કૃષ્ણ મહારાજે 36 નરક નહીં, સમ્યક દ્રષ્ટિ જીવ એ સમ્યક દર્શન પામ્યા નતા પામ્યા, છૂટી ગયું હતું, એ તમને હજી પૂરી ખબર નથી. સમ્યક દ્રષ્ટિ જીવ નરક ગતિનો બંધ થઈ ગયો હોય એ પછી બીજાથી 7મા નરકમાં, આપણે તમને શાસ્ત્રમાં રેફરન્સ આપ્યો હતો, પ્રથમ નરક વિનશત ભૂ જ્યોતિષ વાન ભવન ષંઢ નારી સ્થાવર વિકલ ત્રય પશુ મેં નહીં ઉપજત સમ્યક ધારી. સમ્યક દ્રષ્ટિ જીવને અશુભ આયુનો સ્થિતિબંધ લાંબો ન હોય. જેમ જેમ નીચેના નરકમાં જાય એમ લાંબો થાય છે. લાંબાની પરિભાષા એટલે આયુષ્ય બંધાઈ ગયું હોય તો એને ગતિ તો એ મળે જ, એ આયુષ્યને ભોગવવું જ પડે. પણ એને એ આયુષ્ય પહેલા જે હતું એના કરતા જેટલું બને એટલું મિનિમમ થઈ જાય. પહેલા નરકનું આયુષ્ય જે છે ને, પહેલું નરક ઓછામાં ઓછું પહેલા નરકમાં તો જવું જ પડશે, ગતિ તો જવું જ પડશે. સૈનિક રાજાને એ 7મી નારકીનો બંધ થયો હતો અને ઘટીને પહેલી નારકી થઈ ગઈ. નારકી બધી એક શક્તિ છે, ખાલી આયુષ્યના હિસાબે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ અને એના દુઃખની માત્રામાં પણ પછી ફરક છે. આટલી બધી શક્તિ
એક સાત જુદી છે બધી. એટલે જુદી એટલે કે અહીંયા માનો કે 10,000 વર્ષ દુઃખ ભોગવવાનું છે, ભૂખ તરફનું, ત્યાં 33 સાગરો પણ દુઃખ ભોગવવાનું છે એમ. પણ એમાં એટલું હજી ભૂમિ પણ જુદી છે, અને એ તો ભૂમિને જુદી તો માને જ છે, ડ્યુરેશન ની અપેક્ષા એમ ડ્યુરેશન ની અપેક્ષા એ પહેલી બીજી ત્રીજી બનાવી છે. ત્યાં દુઃખ વધારે અને ત્યાં દુઃખ ઓછું. દુઃખ તો દુઃખ જ છે. ખાસ હજી એમાં ફરક હોય છે, એમાં પણ ફરક હોય છે કે ત્યાં પણ માનો પહેલી નરકમાં ત્યાં ગરમી છે, બીજીમાં ગરમી છે, ત્રીજીમાં પછી ગરમી છે, પછી જેમ જેમ આગળ જાય એમ પછી છઠ્ઠી ને સાતમીમાં તો ઠંડી છે. એટલે ઠંડી ગરમીનું વાતાવરણ, ત્યાંના બહારના વાતાવરણ, એના અંદર પછી પાછું ફરક તો પડે છે. કાળની સાથે સાથે બહારના પ્રતિકૂળતાઓમાં પણ ફરક પડે છે. વ્યંતર, જ્યોતિષી અને ભવનવાસી એ 3 દેવમાં જ ન જન્મે. વૈમાનિક દેવ તરીકે જ જન્મે સમ્યક દ્રષ્ટિ. વિમાનવાસી દેવ કે જ નહીં. 4 પ્રકારના દેવ છે સ્વર્ગ: વ્યંતર, જ્યોતિષી અને ભવનવાસી. સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને કર્મભૂમિના જે વાત કરી હતી, સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને કર્મભૂમિના મનુષ્ય ન બને. અહીંયા તમને અત્યારે સમ્યક દર્શન થઈ ગયું, મરણ થયા પછી તમે અહીંયા ભારતમાં નહીં જન્મો. એટલે ભોગભૂમિના મનુષ્ય કે ભોગભૂમિના તિર્યંશ તરીકે જન્મે. ભોગભૂમિ એટલે આપણે પહેલો બીજો ત્રીજો અસી મસી ને કૃષિ ને એ ન હોય. પછી આટલા વખત સુધી શું કરે? ત્યાં જન્મે. તેના જે કર્મ બાંધેલા હોય, બાંધેલા કર્મને ખપાવે. એ જ કે કૃપાળુ દેવે આટલો જીવનમાં ધર્મ કર્યો, પછી આવી દેવગતિ કે જે દેવતાઓ સંયમ માટે તરસે છે, એવી દેવગતિ શું કામ મળી? તો મનુષ્ય ગતિ મળી હોત કે જ્યાં સંયમથી જીવન જીવી શકે. આટલું સંયમનું જીવન જીવવા વાળાને દેવલોકમાં કે જ્યાં સંયમનો અંશ પણ નથી. હા, આપણને વિચાર આવે, પણ ખરેખર તો પ્રકૃતિના સ્વરૂપથી તો એ કર્મને ખપાવતા જ હોય છે, બીજું કઈ શું જ નથી કરતા. તો ઉદય જ એવું હોય કે કર્મ ખપતા હોય. આ વાતને આદર્શ નથી માનવાની કે આપણે પણ ચલો બધા ખપાવો ભોગવો બધું એન્જોય કરો. પણ એ તો પુણ્ય જેટલું બધું આત્મા સાથે બંધાયેલું હોય કે પુણ્યને ખપાવે ક્યાં? એટલે દેવલોક એટલે ભોગભૂમિ દેવલોક. ભોગભૂમિ ના, દેવલોક અને ભોગભૂમિ એમ કે એવી અનુકૂળતાઓ જ્યાં મળતી હોય, ઉદય જ્યાં વધારે હોય. ભોગભૂમિ તો પુણ્યનો ઉદય છે ને. આ તો જેને કર્મ ને પુણ્ય ને પાપ ને બંનેને બંધના કારણ માન્યા હોય, એને ખબર પડે છે કે ખરેખર આ પણ આનંદ તો આવે છે, અંદરમાં આનંદ આવે છે, પણ એ આનંદ શેનો છે? પોતાની વિતરાગતાનો છે. ત્યાં જેટલા અંશે આત્મા કર્મ રહિત થયો છે. હવે અત્યારે તમને એમ કહું કે તમને માનો આ ગાડી મળી અને એમાં તમારું પુણ્ય ખાલી થયું, આ બે વાત તમને કહું, તો તમને જે આનંદ આવે છે ગાડી મળવાનો આનંદ છે, પણ પુણ્ય ખાલી થયું એમાં તમને એમ છે ખેદ થઈ જાય છે, મારું પુણ્ય ખાલી થઈ ગયું. ને જ્ઞાનીઓને પુણ્ય ખાલી થાય ચલો ઠીક છે, એટલો કર્મ રહી છે, એમાં તો શાંતિ લાગે છે, પણ એના બદલામાં અનુકૂળતા મળી એમાં ઉદાસીનતા છે, એમાં કઈ રસ નથી. આપણે ઉદયમાં રસ છે, ઉદયને ટકાવવામાં રસ છે, એ ન જતો રહે. ને જ્ઞાનીને તો ખપાવવામાં જ. પુણ્યના ફળને ભોગવવું ગમે છે, પુણ્ય બાંધવું નથી ગમતું. ને પાપ કરવું ગમે છે, પણ પાપનું ફળ ભોગવવું નથી ગમતું. અને જેને હજી પુણ્યના અંદર પાપથી બચીને પુણ્ય તરફ લાગવું એનો રસ નથી, ત્યારે આત્માને તો પામવું બહુ દૂરની વાત છે. પાપને છોડીને પુણ્ય તરફ આવવામાં પણ જેને રસ નથી. પુણ્ય એટલે કે ખરું નિર્દોષ ભાવનાથી, કઈ અપેક્ષા ભાવથી કરવામાં આવેલું નહીં. સમ્યક દ્રષ્ટિને સમૂહમાં ટોળા વચ્ચે રહીને પણ, મહેલમાં રહીને પણ કે બહારના અતિશયોમાં રહીને પણ એનાથી અલિપ્તતા હોય છે.
મિથ્યાત્વની ભૂમિકામાં હોય ને તમને કોઈ વસ્તુનો વિચાર પણ ન આવતો હોય, એ વિચાર પણ ન આવતો હોય ને એ ઘટના જો ઘટે, કોઈ એમાં તૂટફૂટ થાય કે કઈ પણ, તો તમને દુઃખ તો થાય જ છે. કારણ કે એ સમયે પણ જયારે નથી તૂટી ત્યારે પણ એના માટેના કસાયના ભાવો તો અંદર પડેલા જ હતા. તૂટી એટલે પ્રગટ થયા, એ અંદર પડેલા હતા, એ જ વ્યક્ત થયા છે. એટલે એક એક પરમાણુમાં તમારા ઘરમાં રાખેલી એક એક વસ્તુમાં એટલી મોહાશક્તિ છે. ઘણી વાર જોઈએ તો એ જીવ કરતા પૂતગલની આસક્તિ વધારે છે. કે આ રાગ દ્વેષ ને કસાય થાય છે પોતાના જીવ, એનું અહિત થાય વાંધો નહીં, પણ વસ્તુ તૂટફૂટ ન થવી જોઈએ. બસ એના માટે પૂરું ધ્યાન રાખશું. રાગ દ્વેષ કર્યા ધ્યાન રાખવા માટે એનું વસ્તુમાં તોડફોડ ન થવી જોઈએ. ભાવોના કારણે આત્મામાં ભલે તોડફોડ થઈ, પર્યાયો ભલે વિચલિત થઈ, એટલે આમાં સમ્યક દ્રષ્ટિ જીવની દ્રષ્ટિમાં જીવથી વિશેષ તો પૂતગલની મહિમા નથી હોતી. કોઈ પણ પૂતગલ. એક ભાઈની પત્ની બીમાર છે અને પત્ની કહે છે કે ડોક્ટરને બોલાવો. હવે ડોક્ટરને બોલાવવા માટે થઈને વિચાર કરે બોલાવો કે નહીં બોલાવો. સમજો છો તો બહુ કે ચલો બોલાવી લઈએ. એમાં લાઈટ ગઈ, મીણબત્તી ચાલુ કરી, ડોક્ટરને બોલાવવા ગયો. ડોક્ટરને બોલાવવા જાય છે તો કેતો જાય છે કે મને ખબર છે કે તું સિરિયસ છો, છેલ્લી અવસ્થામાં છો, ડોક્ટરને બોલાવવા જાઉં છું, આવું ત્યાં સુધીમાં તું રે ન રે કોને ખબર. જો તું એવી સ્થિતિમાં મરવાની થઈ એમાં બિલકુલ છેલ્લી ઘડી કરો ને તો મીણબત્તી ઓલવી નાખજે, કારણ કે પછી એટલી વધારે બળી જશે કારણ કે તું મર્યા પછી. આપણને એમ લાગે આટલી આસક્તિ. હવે એ આસક્તિ એની નથી, આવી જ આસક્તિ આપણી પણ છે. જીવ કરતા પૂતગલની મહિમા જેને વધારે છે ને એની આ જ સ્થિતિ હોય છે કે પોતાના વિકલ્પો, પોતાના પરિણામોનો તો વિચાર જ નથી. પરિણામોનો વિચાર નથી કે પરિણામો કેના કારણે આત્મામાં કેટલી મલિનતા અને કેટલા કર્મ બંધાય છે. પૂતગલના વિચારો એટલા બધા આવે છે એને સુરક્ષિત રાખવા માટે. કહે છે ને મોટી બાપ કહે છે કે આ તારું કામ છે, 2-4 કામ મારા પૂરા કરી દેજે. પૂતગલ જ છે, પૂતગલમાં જ મિથ્યાત્વનો ભાવ છે. એકલો રાગનો પણ તીવ્ર ભાવ ને દ્વેષનો પણ તીવ્ર ભાવ. મારો મિત્ર ને મારો શત્રુ. ફિલ્મ આવે છે ને આમ કે કોઈને મારવાનું આવે કે પકડ उसको लेके आओ, तुम मत मारना, मैं मारूंगा, वो मेरा शत्रु है. કેટલું એકત્વ છે ત્યાં પણ શત્રુમાં મારો જ છે એટલે હું જ એને મારીશ. જિંદા છે मारने के लिए जिंदा चाहिए, मारने के लिए. પોતે મારે એમાં રસ છે અને મારવામાં રસ નથી, પોતે મારે એનું મિથ્યાત્વ એક જ પોતાનું કર્તૃત્વ ભાવ કે મેં કર્યું આ કામ. વસ્તુ તૂટી ત્યારે એના પ્રતિ આપણે રાગ પ્રકટ થયો. કે જયારે એકત્વનો ભાવ હોય ને ત્યારે બસ એને હું આ કરું એમાં ઈચ્છા છે કે બસ મારી પત્ની ખુશ રહે, તમે ખુશ જોવા નથી માંગતા. હવે કોઈ બીજો વ્યક્તિ એના માટે કપડા ને આ દાગીના બધું લઈને આપે ને એ ખુશ રહેતી હોય, તમે કહો ના એવી ખુશ નહીં, મારા થકી જે ખુશ રહે. તમે એની ખુશી જ ઈચ્છો છો કે ના ખુશી નથી ઈચ્છતા, એની ખુશીમાં તમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એની ખુશીમાં ઇન્ટરેસ્ટ હતો ચલો એ તો કોઈના પણ વસ્તુની ગિફ્ટ લઈ લે, આ લઈ લે, તમને કેમ લીધી, આ લીધી કેમ, એ કોણ હતો આપવા વાળો, એ ખુશ તો થઈ રહી છે પણ તમને એની ખુશી મંજૂર નથી. એટલે આપણે એમ ઈચ્છીએ છીએ ને કે બસ હું તમને બધાને ખુશ જોવા માંગુ છું, મારા થકી તમે ખુશ રહો, બીજાના થકી ખુશ છે એમ નહીં. કર્તૃત્વનો ભાવ મારો પોષાવો જોઈએ. મિથ્યાત્વનો ભાવ હોય ને ત્યાં આ સહજ વૃત્તિ એવી હોય અને ત્યાં આપણે એમ જ કહેતા હોય ખરેખર મને મારી પ્રત્યેના પ્રત્યે બહુ જ હું કેર કરું છું, હું બહુ કેર કરું છું, એની ખુશી માટે હું બધું જ સહન કરવા તૈયાર છું. એની ખુશી માટે તમે આ સહન કરવા તૈયાર નહીં થાવ
બધું તો દૂરની વાત છે. આ સંસાર આખો જ કલ્પનાથી અને વિચિત્ર વિચિત્ર પ્રકારની માન્યતાઓથી અત્યારે રચાયેલો છે અને એમાં સુખ બુદ્ધિ છે પાછી ગમે છે. એ જાણીને જ્ઞાનીઓને આશ્ચર્ય થાય છે કે આ જીવ કહેવાય નહીં, કહેવાય પણ નહીં, કહેવામાં તો ગડબડો તરફથી જાય. હું નાટક કરું છું. કોઈ વસ્તુ પડી છે એના પછી રાખતો હમણાં આટલો નથી, તૂટે એટલે એ પ્રકટ થાય. એ દબાયેલો હતો એના માટે શું કરવું? એટલે એના સંબંધી તમારું જ્ઞાન, તમારા વિચારોને પેલા પરફેક્ટ કરી લો કે વસ્તુના સ્વરૂપને જાણી લો. જાણ્યા ને સમજ્યા વગર, સમજણ વગર તો દુઃખ થવાનું જ છે, કશાય છૂટશે નહીં. સમજણથી કશાય છૂટે છે, સમજણથી કશાય. સમજણ એ જેટલી અંદરમાં જે ટચ થાય એના તમે એસી પંખો વાપરો જ નહીં, બંધ કરી દો તો તમે બંધ કરી દો પણ તમારી વૃત્તિ નહીં ગઈ, એ વૃત્તિઓ તો રહી ગઈ. પણ જયારે તમે અહીંયા સમજ્યા કે આ જીવને અહીંયા પણ દુઃખ થાય ને કીડીને દુઃખ થાય, દુઃખ સરખું જ છે, એવી રીતે આ વાયુકાયિક જીવનું પણ દુઃખનું વેદન તો એક સમાન છે ને, એ બધું જયારે તમે સમજ્યા ત્યારે તમને એ નહીં કહેવું પડ્યું કે પંખો નહીં ચાલે અહીંયા, તમે પોતે જ બંધ કરી દીધું. એ તમારી સમજણ હતી. એટલે ક્રિયાથી તો કરાવી દે, ક્રિયાથી કરવું તો અત્યારે ચલો બંધ કરી દે, પણ સમજણથી જે કરવું છે ને, આનો જો તમારે તૂટે ત્યારે દુઃખ ન કરવું હોય તો એના સ્વરૂપને પેલા તમે સમજી લો કે એ શું છે, એના સ્વભાવને ઓળખી લો. કે આ કાચનો ગ્લાસ છે, આ ગ્લાસનો સ્વભાવ એવો છે કે નીચે પડી જાય તો ફૂટી જાય, એવો એનો સ્વભાવ છે. આ સ્ટીલનો નથી એટલે ફૂટે, સ્ટીલનો હોય તો ન ફૂટે. તમે એને સ્વભાવથી જોયો અને ફૂટ્યો તો આશ્ચર્ય નહીં થાય. એને એનું સ્વભાવનું કામ કેટલું પરફેક્ટ કર્યું અને મેં મારા સ્વભાવનું કામ નહીં કર્યું, જ્ઞાતા રહેવાનું. એ ગ્લાસમાં મને શિખામણ આપીને ગયો છે, ફૂટ્યો તો પણ શિખામણ આપીને ગયો છે. આ એટલે જ દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ એટલે સમજવું જરૂરી છે, કારણ કે પર્યાયનો સ્વભાવ પરિણમન કરવાનો જ છે. અને એનો સ્વીકાર એ તમે વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરો તો બહુ દુઃખી થશું. ઊંધા ચાલવામાં ભલાઈ નથી, કારણ કે એ તો પરિણમે 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 તો અટલ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત છે, આ કોઈ ઓપિનિયન નથી. એ સિદ્ધાંત છે, એ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એ નિરંતર પરિણમન છે. એક અમુક કાળ માટે પરિણમન વચ્ચે અટકી ગયું એવું થોડું છે. એ ડબ્બામાં પડેલો ગોળ છે 4 દિવસમાં ખરાબ થઈ ગયો છે, ખરાબ 4 દિવસમાં નથી થયો. એ તો જ્યારથી બન્યો ત્યારથી તે ખરાબ થવાનું એનું ચાલુ હતું, એમ ચેન્જીસ. શર્ટ બજારમાંથી લઈ આવ્યા પછી વરસ પહેર્યો પછી જૂનો થયો એવું થોડું છે. જૂનો થવાની પ્રોસેસ તો ત્યારથી ત્યાંથી મેન્યુફેક્ચરિંગ એનું થયું, દુકાનમાં પડ્યો તો 2 મહિનાથી, ત્યારથી જ જૂનો થઈ રહ્યો હતો. એનું જે પરિણમન છે અને એટલા માટે જ તે એ જયારે દુકાનમાંથી ખરીદીને લાવ્યો ત્યારે એને નવો લાગ્યો ને. જેને ત્યારે નવો લાગ્યો છે એને વરસ પછી જૂનો લાગશે, પણ જેને ત્યારે નવો નથી લાગ્યો એને વરસ પછી એ જૂનો નહીં લાગે. પહેલો પક્ષ હોય છે ત્યાં જ બીજો પક્ષ ઉભો થાય છે. બસ એ વસ્તુ સ્વરૂપ સમજાય તો પછી એના સંબંધી રાગ ને કશાય પણ ટળે. વસ્તુ સ્વરૂપની સમજણ વગર રાગ ને કશાય થાય છે. વિકલ્પો એના સંબંધમાં એટલા ચાલુ વિકલ્પ. આ વિકલ્પો જે છે ને અત્યારે આના વિકલ્પ, બીજા વિકલ્પ, ત્રીજા વિકલ્પ, ચોથા વિકલ્પ, આ ધારા રૂપે ચાલુ છે. પોતે એકવાર બેસીને વિચાર કરજો, એકનો વિચાર પછી બીજાનો, પછી ત્રીજાનો, પછી ચોથાનો, પાંચમાનો, છઠ્ઠાનો, સાતમાનો, એટલી ફાસ્ટ પ્રોસેસ થી આ વિચારો ચાલી રહ્યા છે.
અને જેટલા વિચારો સાયન્સ પણ એ કહે છે કે જેટલા વિચારો આપણા વધારે થાય છે, વિચારોની ફાસ્ટ પ્રોસેસ, એના કારણે અંદરમાં રક્તનું જે હલનચલન જે છે, રક્તનું વહેવું એ પણ એટલું જ ફાસ્ટ થાય છે. કોઈ બહુ જ વિચારમાં ટેન્શનમાં કે બ્લડ પ્રેશર વધી જાય છે, ઘટી જાય છે, કે આજે થઈ જાય, આ શું કે એનું જે રક્ત સાથેનું એનું એક કનેક્શન. તમે પથારીમાં પડ્યા ને, સાયન્સનું હમણાં એક વાંચ્યું કે એના અંદર કે પથારીમાં જયારે તમે આડા પડો છો ત્યારે તમે કઈ દુનિયાભરના વિચારોમાં છો કે તમારા અહીંયા મગજના અંદર તો એટલું બધું કે રક્તનું એટલું હલનચલન થાય છે કે જેના કારણે તે તમને ઊંઘ નથી આવવા દેતું, કારણ કે એટલું ફાસ્ટ પ્રોસેસ છે. એટલે શું કે તમે પછી આ તમારી પથારી છે તમે સુતા છો એટલે તમે ત્યાં ઓશીકું રાખી દીધું, ઓશીકું રાખ્યું એટલે માથું ઉપર આવી ગયું, એટલે રક્ત ત્યાં તમારું જે અંદર ફાસ્ટ પ્રોસેસથી જે પહોંચતું હતું મગજમાં તે પહોંચ્યું નહીં અને ઠંડુ પડી ગયું. રક્તનું ત્યાં ઠંડુ પડવું થયું, તમે ઊંઘ આવી ગઈ. આ તો ઓશિકા રાખવાની જરૂર એને પડે છે જેને વિચારવાયું વધારે હોય. કૂતરા બિલાડા કોઈ દિવસ ઓશિકા નથી રાખતા, કારણ કે એના આટલા વિકલ્પો નથી તમારા જેટલાથી. અને એ પણ બતાવ્યું કે જેટલી જેટલી ઉંમર વધશે, જેટલું ટેન્શન વધશે, 1 ઓશિકાનું 2 ઓશિકા 3 ઓશિકા વધતા જશે. સાધુજનોને ઓશિકાની જરૂર નથી. વિકલ્પોથી જ એટલો કે ઘેરાયેલો છે કે એને ઊંઘ નથી આવતી, કેમ નથી પડતું. એટલે આનો સાર એ છે કે સમ્યક દ્રષ્ટિ જીવ નીચા ફળવાળા, ઓછા અંગવાળા, શુભ ગતિની અલ્પ આયુષ્યવાળા અને દરિદ્રી થતા નથી. આ બધામાં પણ એ રીતે ભવિષ્યમાં એટલે એવા જ ભવ હોય, ઉત્કૃષ્ટ ભવ જ હોય. સમ્યક દ્રષ્ટિ હવે પોતાને મુક્ત માને છે, શ્રદ્ધાંથી તો મુક્ત થઈ ગયા છે, વાસ્તવિક મુક્તિ બાકી છે. શ્રદ્ધાંથી મુક્ત થવું એ ખરી મુક્તિ છે એમ, કારણ કે બંધન તો જે માન્યતાના અંદર જે છે એ જ બંધન છે. ખરી મુક્તિ તો છે કારણ કે એનો વિકલ્પ નથી. અત્યારે બંધન છે વિકલ્પ. એક હાથકડી માનો કે હાથમાં પહેરાવી દીધી હોય તો આપણને એક હાથકડી જ પહેરાય છે, બીજી નથી બાંધી, એક જ પહેરાવી છે. આપણને એમ લાગે છે બસ મને બાંધાઈ ગયો છે, મને બાંધી ગયો છે. વિકલ્પ એના આવે છે, એના કારણે પોતાને બંધન વાળા જ માનીએ છે. એજા હાથમાં ઘડિયાળ પહેરી છે એ હથકડીની જેમ જ છે, પણ એ બંધન લાગતું નથી, કારણ કે બંધનનો વિકલ્પ નથી. ફિઝિકલી તો બંને એક સાથે બંધાયેલા છે, પણ એકમાં વિકલ્પ છે કે હું બંધાયેલો અને બીજામાં વિકલ્પ નથી, હું બંધાયેલો. એટલા માટે ઘડિયાળ બંધાયેલી હોવા છતાં પણ પોતે ઘડિયાળથી બંધાયો છે, પણ એને બંધનનો વિકલ્પ નથી, એટલા માટે ત્યાં એને મુક્તિ છે, દુઃખ નથી એમ. એ વાત અહીંયા થઈ. પ્રશ્ન નંબર 219 આવતી વખતે લઈશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સર્વસાહુ